પર્યુષણ ક્યારે કરવાનું એ બધું બતાવ્યું. અને એના પછી આપણે સાધુના જે કલ્પ છે એ ક્યાં સુધી જઈ શકે છે, કેવી રીતે વિહાર કરી શકે છે, આહાર પાણી લઈ શકે છે. હવે આહારનું પ્રમાણ બતાવ્યું કે એ કેટલો લઈ શકે છે, કેવી રીતે લઈ શકે છે, કેટલી વાર ગ્રસ્તના ઘરે જઈ શકે છે, એવી સંખ્યા બતાવી. એના પછી એમ બતાવ્યું કે આહારના નિયમોમાં એક આવ્યું છે આહાર પ્રમાણ. અચ્છા, ક્યાંથી શરૂ થાય છે રીટાબેન? વર્ષાવાસ. હા, ઈ મને લાગે છે ઈ થઈ ગયું. હવે નેક્સ્ટ આ થઈ ગયું છે. હવે હા, વાસમ વાસમ પંચો સવિયાનમ નિત્ય ભક્તિ હસ. હા, અહીંયાથી ચાલે છે કે ગોચરીની સંખ્યા એટલે કેટલી વખત ગોચરી લઈ શકે છે. તો સૌથી પહેલા અહીંયા જે અપવાસ નથી કરતા એ સાધુ સાધ્વી માટે કીધું છે કે જે રોજ આહાર લેતા હોય એવા સાધુ સાધ્વી શું કરે? વાસામ વાસમ પજ્જો સવિયાનમ નિત્ય ભક્તિયસ ભિક્ષુસ કપઈ એગમ ગોયર કાલમ ગાહા વહી કુલે ભત્તા એવા પાણા એવા નિખમિત્ત એવા પવિસત્ત એવા નન્નથ આયર્ય વેયા વચ્ચે નવા વજ્જાય વેયા વચ્ચે નવા તવસી ગિલાન વેયા વચ્ચે નવા ખુડ્ડ એ નવા ખુડિયા એવા અવંજન જાય ન વા. એટલે કે છે कि वर्षावास में रहे नित्य भोजन करने वाले साधु को गोचरी के समय आहार व जल के लिए गृहस्थ के कुल की तरफ एक बार प्रवेश करना और एक बार बाहर निकलना कल्पता है. એટલે એક વખત જઈ શકે છે. પણ જો આચાર્યની, ઉપાધ્યાયની, તપસ્વીની, અસ્વસ્થ કોઈ સાધુ સાધ્વી હોય એની, અથવા બાલ મુનિ હોય, બાલ સાધ્વીજી હોય, તો એના માટે જો એકથી વધારે વાર જવું પડે તો એ જઈ શકે છે ગોચરી માટે. હવે જે એકાંતર તપસ્યા કરતા હશે, એક દિવસ ઉપવાસ અને એક દિવસ પારણા, वासावासम पज्जो सवियानम चौथ भत्तियस भिक्षुस अयम एवये विशेषे जम से पाओ निखम पुव्वा में वो वियगणम भोचा पेचा पड़िगहाम सन्नीय संपमज्जीय सेय संथरिज्जा कपई से तद्दिवसम तेनेव भत्तठेनम पज्जो सविताए सेयनो संथरिज्जा एवं से कपई दोचंपी गाहावई कुलम भत्ता एवा पाणा एवा निखमित्त एवा भविष्यत एवा. કે છે કે જેને ઉપવાસ કર્યો હશે એટલે એકાંતર ઉપવાસ લીધા હશે तो वर्षावास में रहे चतुर्थ भक्त तप करने वाले श्रमण के लिए विशेष नियम है. वह पारने के दिन प्रातः गोचरी के लिए निकले, पहले निर्दोष आहार व पानी ग्रहण करे, इसके बाद पात्र धोकर पोंछकर साफ करके रख दे और यथासंभव उतने ही भोजन पानी से उस दिन निर्वाह करे. एक ज वखत એ લઈ આવે અને પછી આહાર લીધા પછી પાત્ર ધોઈ પોછીને રાખી દીધો હોય તો પછી એ દિવસ એટલા જ આહારમાં એ નિર્વાહ કરે. यदि वैसा न हो सके तो उसके लिए दूसरी बार भी गृहस्थ कुल की ओर आहार पानी ग्रहण करने के लिए जाना आना कल्पता है. પણ કદાચિત સવારે લીધું હોય અને પછી બીજે દિવસે ઉપવાસ છે અને એ દિવસે એને બીજી વખત ખાવાનું આહાર લેવાનું એવો પ્રસંગ આવે તો એ બીજી વખત જઈ શકે છે.
वासावासं पज्जोसवीयस्स छट्टवत्यस्स विकुस्स कप्पन्ति दो गोयर काला गाहा वै कुलम भत्ताएवा पाणाएवा निखमित्तये पविसित्तये। અને જે છઠ ઉપવાસ કરતા હોય એટલે 2 દિવસનો ઉપવાસ, 1 દિવસ પારનો, બીજે દિવસ પાછું 2 દિવસનો ઉપવાસ, એવી રીતે કરતા હોય તો એને 2 વખત ગોચરી લેવાનું કલ્પે છે। वर्षावास में रहे हुए 6 भक्त बेले 2 उपवास के पारना और फिर 2 उपवास तप करने वाले साधु को गोचरी के समय भोजन पानी लेने के लिए गृहस्थ कुल की ओर 2 बार जाना कल्पता है। तो ये बीजी वखत जई शके छे। वासावासं पज्जोसवीयस्स अठम भत्तियस्स भिकुस्स कप्पन्ति तवो गोयर काला गाहा वै भत्ताएवा पानाएवा निखमित्ताय पविसित्तये। तो हवे 3 उपवास पारनो, पाछा 3 उपवास पारनो एवी रीते करता होय એટલે 8મનો વર્ષી તપ કરતા હોય તો એવા સાધુને 3 વખત ગોચરી લેવાનો કલ્પે। अष्टम भक्त तप करने वाले श्रमण को गोचरी के समय आहार पानी के लिए गृहस्थ की के घर की ओर 3 बार जाना आना कल्पता है। वासावासं पज्जोसवीयस्स विकिट्टभत्तियस्स भिकुस्स कप्पन्ति सवेवी गोयर काला गाहा वै कुलम भत्ताएवा पाणाएवा निखमित्ताय पविसित्ताय। तो हवे 3 થી વધુ 4 ઉપવાસ પારનો, 5 ઉપવાસ પારનો એવી કંઈક કરતા હોય, ઉત્કૃષ્ટ તપ કરતા હોય તો પછી એને 1 થી વધારે વખત એને જવું હોય तो ये गोचरी माटे जई शके छे। विकृष्ट भक्त तप करने वाले मतलब तेले से अधिक तप करने वाले श्रमण को आहार पाने के लिए जिस समय आवश्यक हो उस समय गृहस्थ कुल की ओर जाना आना कल्पता है। हवे आ गोचरीनुं थई गयुं। हवे पानी माटे कहे छे कि केवुं पाणी लई शके एना माटे कहे छे वासावासं पज्जोसवीयस्स नित्यवत्यस्स विकुस्स कप्पन्ति सव्वायं पाणगायं पडिगाहितये। जे हमेशा आहार लेता होय नित्यवत्यस्स એટલે જે ઉપવાસ નથી કરતા એવા જે સાધુ છે અથવા સાધ્વીજી છે તો એવા સાધુ સાધ્વીને પાણી, પ્રાસુક પાણી બધી પ્રકારનું એટલે 11 પ્રકારનું કે છે કે ધોવન પાણી હોય તો એ 11 પ્રકારના જે ધોવન પાણી છે તે 11 પ્રકારના ધોવન પાણી એને ખપે એ લઈ શકે છે। સાધનાજી મહારાજ આ પર્યુષણ ટાઈમનો જ છે કે પર્યુષણ ટાઈમનો જ છે કે ઓલ ધ ટાઈમ? હા એ ઓલ ધ ટાઈમ છે પણ પર્યુષણનો કારણ કે આ પ્રકરણ પર્યુષણનો છે ને એટલે પર્યુષણનો કહે છે। સાધનાજી મહારાજ બોલો। મથાઈ વંદામી આ ધોવણ પાણીનું જરાક એક્સપ્લેન કરો તો। અચ્છા આ તમને પહેલાના જમાનામાં જોવું પડશે એના માટે તો પહેલા એટલે આજથી લગભગ 100 વર્ષ પહેલા સુધી પણ એવું હતું કારણ કે પાણી નદીમાંથી, તાલાબમાંથી, કૂવામાંથી જ આવતું હતું એટલે ઘર ઘરમાં પાણીની સુવિધા આવી નહોતી કે જ્યારે તમે નળ ખોલો પાણી આવી જાય એ સમયની આ વાતો છે। તો રસોઈ કરતા હતા તો રસોઈ કરવા માટે એક મોટા પોળા પ્યાલામાં પાણી લઈ લેતા હતા અને આટો ગૂંથવાનો હોય ને તો એ પાણીમાં હાથ નાખતા અને આટો ગૂંથતા હતા તો એ પાણી આટાવાળું પાણી થઈ જતું હતું તો એ આટાવાળું ધોવણ કહેવાય। પછી ચાવલ ધોઈને અને પછી ચાવલ સિજાવતા હતા તો ધોયેલા ચાવલનો અથવા અનાજ ધોઈને દાળ છે કે કોઈ પણ અનાજ છે એ ધોઈને અને પછી
એ સિજાવે તો એ ધોયેલા અનાજનું પાણી એ પણ ધોવન કહેવાતું. પછી ઓસામણ એટલે ચાવલ સીજા પછી ચાવલનો જે પાણી છે તો એ કાઢી નાખે તો એ ઓસામણ કહેવાય. તો એવું એ પણ ધોવન કહેવાય, તો એ પણ સાદું લઈ શકે. પછી સબ્જી ઉબાળે, ઉબાળેલી સબ્જીનો જે પાણી છે એ લઈ શકે. એવી રીતે છાશ હોય, છાશ રાખી હોય અને છાશના ઉપરમાં એકદમ એક દિવસ તમે રાખો 24 કલાક તો એના ઉપર છાશ, બનેલી છાશ જે છે એના ઉપર પાણી આવી જાય. પેલા મથતા હતા એટલે 2 દિવસે 4 દિવસે એ મક્ખન કાઢે ને તો મક્ખન કાઢેલી જે છાશ હોય એ રાખી મૂકે અને કોઈ આવે તો કોઈને આપે અથવા ઘરમાં પણ ઉપયોગમાં લે. તો એ એક દિવસ રાખે છાશને અને એના ઉપર જે પાણી આવેલું હોય ને તો એ પાણી પણ સાદું સાદવી લઈ શકે. તો એવી રીતે આ ધોવન કહેવાય. બધા યુઝ કરેલા પાણી, વાસણ ધોયા હોય તો એ સમયમાં ગોઈઠાની રાખથી અને ગોઈઠાના રાખથી વાસણ બધા માંજતા હતા. તો વાસણ માંજ્યા પછી એ ધોઈ નાખે ને, બાલ્ટીમાં પાણી હોય અને એ બધા વાસણ એ બાલ્ટીમાં ધોય તો એ રાખવાળું પાણી થઈ જાય તો એ પાણી પણ સાદું સાદવી લેતા હતા એમ. તો આ બધા ધોવન. મથેણ વંદામી, તો આ હાજી. આનો ઈરાદો કેમ છે કે વેસ્ટ ના કરે વોટર, એટલો ઈરાદો છે? હા, વેસ્ટ તો ના કેમ આ કરે બધા અને પાણી હા, અને એ આપોઆપ એના જે જીવો છે એ એટલે સાધુ સાધ્વી માટે નહીં પણ આપોઆપ યુઝ કર્યું એટલે એના જીવો ખતમ થઈ ગયા હોય એટલે એ અચિંત થઈ ગયું હોય, સચિત ન કહેવાય એ પાણી, એ અચિંત પાણી કહેવાય. તો એવું પાણી સાધુ સાધ્વી લેતા એમ. અને ગરમ પાણી પણ કરેલું હોય, ગરમ પણ કરતા હતા લોકો, પોતાના માટે ગરમ કરતા હતા. જેવી રીતે હવે રસોઈ થઈ ગઈ અને રસોઈ થયા પછી એ પિત્તળનો હાંડો કહેવાતો હતો તો એ ચૂલા ઉપર રાખી દેતા હતા. તો દહીં દૂધના વાસણ ધોવા માટે, નાના છોકરાઓ હોય તો એના હાથ પગ ધોવા માટે, કે મોટા પુરુષો ખેતમાંથી આવ્યા હોય તો એ પગ ધોય ગરમ પાણીથી, તો એના માટે આમ ગરમ પાણી હોય ગ્રહસ્થના ઘરે તો એ પાણી પણ સાધુ સાધ્વી લઈ શકતા હતા એમ. મથેણ વંદામી સાધનાજી મહારાજ, તો વાસણ ધોઈ તો આમ જ રિન્સ કરતા હતા, સાબુ નતા વાપરતા? કેમ કે એ સાબુ વાળું હતી જ પાણી. નહીં, હતી જ નહીં, સાબુનો અસ્તિત્વ નહોતો. આજથી 200-500 વર્ષ સુધી પણ સાબુનો અસ્તિત્વ નહોતો. હા, માટીથી જ એ લોકો એટલે બાથરૂમ જેવી કોઈ વસ્તુ હતી જ નહીં અને સ્ત્રીઓ માટે હોય બાથરૂમ તો એ કે એટલે આજના જેવા પોશ બાથરૂમ નહોતા. બસ થોડો એકાદ અડધી ભીત હોય આડી તો એ બેઠા બેઠા થોડાક 2 મગ પાણી લઈ લે, 2 લોટા પાણી લઈ લે, એવી રીતે સ્નાન થતો હતો. આજની જેમ એટલા સ્વચ્છતાથી સ્નાન નહોતું થતો, બાથ નહોતો થતો. તો એવી રીતે એટલે પાણીનો યુઝ એટલો બધો નહોતો હોતો જેટલો આજ થાય છે. પાણીનો યુઝ બહુ ઓછા પાણીમાં બધું જીવન ચાલતો હતો. તો સાબુથી માટીથી સાફ કરે તો એ માટી વાળું પાણી પીતા હતા? હા, માટી વાળો એટલે થોડી વાર રાખી દે તો સેટલ થઈ પછી જાય. માટી નીચે બેસી જાય હા. અથવા પછી ઓલી ફીટકરી હોય ને, ફીટકરી ફરાવી દે તો માટી નીચે બેસી જાય, પછી ઉપરનું પાણી લઈ લે એમ. થેન્ક યુ. એટલે મેઇન ઈરાદો વેસ્ટ નતો કરવાનો. સાધનાજી મહારાજ કહો કેમ સાયન્સ પ્રમાણે આ બધા પાણીમાં બેક્ટેરિયા તો થવાના જ છે, થઈ જ જાય પાછા. આપણને એમ લાગે કે આપણે
હા, એટલે જ એ લોકો છે ને 3 કલાકથી વધુ પાણી રાખતા નહોતા. સવારે પાણી લઈ આવ્યા તો 3 કલાક પછી એ પાણી નહીં રહે, એટલું જ લાવે. 1 લોટો પાણી જોતો હોય તો 1 લોટા જેટલું પાણી લાવે. 2 ગ્લાસ પાણી જોતો હોય 2 ગ્લાસ, 1 ગ્લાસ જોતો હોય 1 ગ્લાસ જેટલું પાણી લઈ આવે. અને પછી જ્યારે સાંજે એને પાણી પીવું હોય તો પછી ફરીથી પાણી પીવા માટે જાય અને પાણી લઈ આવે દર્શના ઘરેથી. એમ. થેન્ક યુ. સદનજી મહારાજ, એ જરાક આજે બી આમ થોડુંક આવે છે કે આપણે પાણી આટલા કલાકનું જ વાપરવું જોઈએ, તો અત્યારના ડઝ ઇટ એપ્લાય? હા, અત્યારે જે એપ્લાય કરે છે એટલે 3 વખત ઉકાળેલું પાણી હોય ને તો એ લોકો 3 પ્રહર સુધી તો એનો યુઝ કરે, 2 પ્રહર સુધી. પછી 3જા પ્રહરમાં એ પાણી પેલાનું લાવેલું એ ન રાખે, પછી પાછું લઈ આવે બીજું. પણ સાધનાજી મહારાજ ઋતુ પ્રમાણ હોય ને, સિઝન્સ કઈ છે, લાઈક વિન્ટરમાં આમ વિન્ટર ને વરસાદના સિઝનમાં ઓછું સમય રહી શકીએ ને એવું હોય ને, કેટલા કલાક સુધી વાપરી શકીએ. એટલું મિનિટનો હિસાબ નથી રાખતા, પણ એ બે પ્રહર, 2 प्रहर ना 3 प्रहर, तीजे प्रहर के पहले प्रहर तीजे प्रहर में नहीं। हाँ, 2 વખત પાણી લઈ આવે, બસ 2 વખત નો લઈ આવે. ઠીક છે. વાસાવાસમ પંચોસવીયસ ચૌથભત્તિયસ ભિક્ષુસ કપંતી તવો પાણગાયીમ પડિગાહિતએ તંજઃ ઉસ્સેયિમં સંસેયિમં ચાઉલોદગમ. હવે જે ઉપવાસ કરતા હોય સાધુ, જે એકાંતર ઉપવાસ કરતા હોય એવા સાધુને પારણાના દિવસે પાણી જોતું હોય તો એ પાણી 3 પ્રકારનું પાણી લઈ શકે છે. એક છે ઉસ્સેયિમમ, સંસેયિમમ, ચાઉલોદગમ. એટલે આટાનું પાણી, પછી સબ્જી ઉબલીને જે બચેલું પાણી છે એ પાણી, અથવા ચાવલનો ધોયેલો પાણી, એ 3 પ્રકારના પાણી એ જે એકાંતર તપ કરતા હોય એવા સાધુને ખપે. વાસાવાસમ પંચોસવીયસ છઠ્ઠભત્તિયસ ભિક્ષુસ કપંતી તવો પાણગાય પડિગાહિતએ તંજઃ તિલોદયે તુષોદયે જવોદયે. હવે જે છઠ ઉપવાસ કરતા હોય, 2 દિવસ ઉપવાસ 1 દિવસ પારણું, એવી રીતે કરતા હોય તો એવા સાધુને કેવું પાણી ખપે? તો કે છે કે તિલોદક, તલ ધોયેલું પાણી, તુષોદક, તુષ એટલે અડદ ધોયેલું પાણી, અને પછી જવોદક, જો પણ એક અનાજ હોય છે તો એનું ધોયેલું પાણી. એ સમયમાં જો લોકો બહુ ખાતા હતા, અડદ અને જવ અને તલ, તો એ ધોયેલા પાણીને સાધુ લઈ શકે છે. વાસાવાસમ પંચોસવીયસ અઠ્ઠમબત્તિયસ ભિક્ષુસ કપંતી તવો પાણગાય પડિગાહિતએ. અને હવે કે છે કે જે 8મ વર્ષે તપ કરતા હોય તો એવા સાધુને 3 પ્રકારના પાણી ખપે છે. કયા? આયામયે, સુવીરયે, શુદ્ધ વિયડે. એટલે કે ઓસામન, ચાવલ સીજી ગયા પછી એનો જે સીજા પછી જે પાણી વધારાનું છે એ કાઢી નાખે છે તો એને ઓસામન કહે છે. તો ઓસામનનું પાણી લઈ શકે. પછી કાંજીનું પાણી એટલે એ સમયમાં ઇમલીનું પાણી કરતા હતા, ઇમલીનું પાણી. અને શુદ્ધ વિકટ એટલે ઉબાળેલું પાણી, એટલે ગરમ પાણી કરેલું, એ પાણી ખપે જેને 8મ તપ કરતા હોય, 8મનું વર્ષી તપ હોય એને.
वासावासं पज्जो सव्यस विकट्ठ भक्ति विकिट्ठ भत्तियस भिक्षुस कप्पन्ति एगे उसिनोदये वियडे पडिगाहितये सेवियनम असिद्धे नोपियनम ससिद्धे। એટલે જે ત્રણ ઉપવાસ કરતા વધારે ઉપવાસ કરતા હોય એવા ભિક્ષુ માટે ત્રણ પ્રકારનું પાણી ખપે છે। કયા ત્રણ પ્રકારનું પાણી ખપે છે? તો કે છે કે ઉસીનોદયે વિયડે, એક જ પ્રકારનું કે છે ઉસીનોદયે વિયડે એટલે ઉબાળેલો, ઉસીન એટલે ઉષ્ણ, ઉદયે ઉસીન ઉદક એટલે ગરમ પાણી। કયો ગરમ પાણી? અસિદ્ધે નો સસિદ્ધે એટલે જેની અંદરમાં અન્નકણ નથી એવો ગરમ પાણી ખપે। અન્નકણ રહિત તો ખપે, અન્નકણ સહિત એને બિલકુલ ન ખપે। वासावासं पज्जो सव्यस भत्त पडिया इखस भिक्षुस कपई एगे उसिनोदये पडिगाहितये सेवियनम असिद्धे नो चेवनम ससिद्धे। सेवीय परिपुते नो चेवनम आपुरी पुये सेवियनम परिमेये नो चेवनम अपरिमेये सेवियनम बहुसंपन्ने नो चेव अबहुसंपन्ने। ભક્ત પ્રત્યાખ્યાની અનશન સંથારા, હવે સંથારો કરી લીધો એટલે વિકટ તપસ્યા, 3 થી વધુ તપસ્યા કીધી તો એ 3 થી વધુ તપસ્યા જેટલી થાય એટલી, અને પછી અંતે અનશનનો સમય આવ્યો કે ભાઈ હવે સંથારો લઈ લીધો છે। તો સંથારો લીધો તો એમાં એટલે આહારના તો પચખાણ કર્યા પણ પાણીના પચખાણ નથી કર્યા। તો એવા જે મુનિ છે જેને સંથારો કરી લીધો છે એવા મુનિને જો પાણી જોતું હોય તો કયું પાણી ખપે? भक्त प्रत्याख्यानी तप वाले साधु को केवल 3 बार उबला पानी लेना चाहिए। फक्त उबाड़ेलो ज पानी खपे और वह अन्न रहित कपड़े से छाना हुआ हो। एनी अंदर में अन्नना कण न होय, कपड़ाथी छानेलो छे तो अन्यथा नहीं, कपड़ेलो छानेलू न होय तो एने ए पानी न खपे। यह जल केवल उतनी ही मात्रा में होना चाहिए जितना आवश्यक हो। एने जेटलू जोतुं होय, अर्धो ग्लास पानी जोतुं होय तो अर्धो ज ग्लास ले, वधारे न ले, अधिक न ले अने ओछुं पण न ले, पण वधारे तो न ज ले, जेटलू एने खपे छे एटलुं ज ले। एम आ पाणीनी वात थई। हवे आहार प्रमाण। साधनाची वासावासं, हाँ बोलो। આ 3 બાર ઉબાલા એટલે 3 વાર ઉકાળેલું એટલે કેવી રીતના? હા, અત્યારે પણ કે છે ને વિજ્ઞાન કે 3 વખત તમે ઉકાળો એટલે પછી સંપૂર્ણ રૂપે એ અચિત થઈ જાય। नहीं तो एक वखत उकाळेलो होय तो एमां रही जाय छे जीवो, 2 वखत उकाळेलो होय एमां पण रही जाय छे, अने 3 वखत ज्यारे ए उबाल आवी जाय छे पाणीमां પછી સંપૂર્ણ રૂપે અચિત થાય છે એમ। ઓકે, અને આવું 3 વખત ઉકાળેલું પાણી ગ્રાસના ઘરે હોય છે। 3 વખત 4 વખત એટલે ચૂલા ઉપર રાખ્યું હોય ને ઉકળતું હોય એમ। હા ઓકે, થેન્ક યુ। वासावासं पज्जो सव्यस संखादत्तियस भिक्षुस कप्पन्ति पंचदत्तियो भोजनस पडिगाहितये पंचपाणगस अहवा चत्तारि भोजनस पंचपाणगस अहवा पंचभोजनस चत्तारि पाणगस तत्थनम एगादत्ति लोनासायन मित्तमवि पडिगाहिया
તથનમ એગાદત્તિ લોણાસાયનમિત્તમવિ પડિગાહિયા સિયા કપૈસે તદ્દિવસમ તેનૈવ ભત્તેનમ પજ્જો સવિત્તાએ નો સે કપૈ દોચંપી ગાહવૈ કુલમ ભત્તા એવા પાણા એવા નિખમિત્તાએ ભવિષિત્તાએ. હવે એમ કહે છે કે કોઈ તો ઉપવાસ કરે, કોઈ છઠ કરે, કોઈ અઠમ કરે, કોઈ વધારે ઉપવાસ કરે, એવી રીતે ઘણા કરતા હોય છે. અને ઘણા રોજ જેને આહાર લેવું પડે, તો એવા જે સાધુ સાધુજી છે તો એ એક દત્તી, 2 દત્તી, 3 દત્તી, 4 દત્તી અથવા 5 દત્તી એવી રીતની તપસ્યા કરે. એટલે કહેવાનો મતલબ કે સમજો કે તમારા ઘરે સાધુ સાધ્વી આવ્યા ઓરાવા માટે અને તમે એક વખતમાં એક રોટલી આપી, તો એ 1 દત્તી કહેવાય. એક વખતમાં તમે 1 ચમચી સબ્જી આપી, એકદમ નાનકડી ચમચી હોય અને એ ચમચીથી તમે ઓરાવા માટે આવ્યા અને 1 ચમચી તમે ઓરાયું અને સમજો કે એ સાધુને 1 દત્તીના જ પચકાન હશે, તો એટલી 1 ચમચી શાક લઈને અને 1 રોટલી લઈને એ જશે અને એટલું જ ખાશે આખો દિવસ. પછી બીજી વખત ગોચરીએ ના જાય. 2 દત્તી જેની હશે તો 2 વખત તમે આપો. સમજો કે 1 વખત તમે 1 રોટલી આપી, બીજી વખત તમે થોડુંક નમક આપી દીધું, એક ચીમટી ભરીને નમક આપ્યું. ત્યારે ચમચા નહોતા ને, તો ચીમટીથી એટલે 2 આંગળીથી નમક પકડીને આપી દીધું, તો એ પણ 1 દત્તી કહેવાય. તો એટલું જ લઈને એ જાય અને ખાય, કારણ કે એને 1 દત્તી અથવા 2 દત્તીનું જે એને પચખાન છે તો એ 2 દત્તી થઈ જાય. અથવા 3 દત્તી છે કે 4 દત્તી છે કે 5 દત્તી છે, 5 દત્તી આહારના અને 5 દત્તી પાણીના. તમે વાટકાથી તમે પાણી ઓરાવો કે 1 વાટકી પાણી ઓરાવે, સમજો એને 1 દત્તીના પચકાન હશે પાણીના, તો એ એટલું 1 વાટકું પાણી આખો દિવસ પીને રહી જશે. અને 2 દત્તી હશે તો 2 વાટકા તમે આપ્યા તો એટલું જ પીને રહી જશે. 3 દત્તી હશે તો 3 વાટકા, 4 દત્તી હશે તો 4 વાટકા. એવી રીતે દત્તી કહેવાય. જે ગ્રહસ્થ 1 વખત જે આપે એને 1 દત્તી કહેવાય. સમજો કે તમે 4 રોટલી એક સાથે પકડીને 1 વારમાં આપી દીધી, તો પણ એ 1 દત્તી કહેવાય. અથવા એક નાનકડી પૂરી છે, એક નાનકડી પૂરી જે 1 વખત તમે 1 પૂરી આપી અને એ સાધુને સમજો કે એક દત્તીના પચકાન છે, તો એટલી પૂરી ખાઈને જ એ આખો દિવસ રહી જશે, એ પછી ગોચરી માટે નહીં જાય. તો આ દત્તી કહેવાય. એ સાધુ પોતે અભિગ્રહ લે કે ગુરુ મહારાજ પાસે લે? હા, ગુરુ મહારાજ પાસે લે. અને સમજો કે એકલ વિહારી હશે તો એ પોતે લઈ લે. સાધુ તો એકલ વિહારી રહી શકે છે, સાધ્વીઓ 2 હોય. સાધનાજી મહારાજ, આ બધું હજી આ બધું નિયમ પાડે છે કે રાખે? કરવા વાળા કરે છે કરવા વાળા, અને દિગંબર સાધુઓમાં તો લગભગ કરે છે, અને આપણા શ્વેતાંબરોમાં પણ કરે છે, ઘણા કરે છે. હાજી, હા, બોલો. આપણે જયારે સાધુજી જયારે ગોચરી લેવા જાય ત્યારે એ લોકો ગ્રહસ્થને એમ કે મને આટલા દત્તાની પચકાણ છે કે એની મેરેજ કે તો પછી તો કઈ મતલબ જ નથી ને. તો પછી સાધુ તો ટોપીઓ ભરીને નાખી દેશે. ના જી, એટલે કારણ કે 1 દત્તી નો પચકાન હોય ને 1 નાની પૂરી આપે તો આખા દિવસમાં 1 પૂરી થી ચલાવવું પડે. આ જે નિયમો છે ને ભરતભાઈ, આ નિયમો જયારે કર્યા હતા એના સાથે સાથે બીજા નિયમો પણ હતા કે સાધુ સાધ્વી જયારે ગ્રહસ્થના ઘરે જાય ઓરાવવા માટે, ત્યારે 1 શબ્દ પણ બોલે નહીં, બોલવાનું નહીં, મૌન રહે. એટલે એક વખત આપણી ચર્ચા થયેલી છે કે સમજો કે સાધુ તમારા ઘરે આવ્યા, ભરતભાઈના ઘરે આવ્યા
અને ભરતભાઈએ કારણ કે બીજું કઈ તૈયાર નહોતું, રોટલી જ તૈયાર હતી, તો ભરતભાઈએ રોટલી ઉડાવી દીધી. પછી સમજો કે ભરતભાઈના ઘરેથી નીકળી અને એ સાધુ બીજાના ઘરે ગયા. એ પણ રોટલી લઈને અને ઓરાવા માંડે, એને ન જોતી હોય તો પછી ના પાડે કે રોટલી નથી જોતી, પણ એ ત્યાં પૂછે નહીં કે તમારે ઘરે સબ્જી છે, દાળ છે, આચાર છે, ચટણી છે, એવું કઈ પૂછે નહીં. આપ્યું તો લઈ લે, ન આપ્યું તો ત્રીજા ઘરે જાય, ચોથા ઘરે જાય. એ અભિગ્રહ લઈને નીકળે કે હું 5 ઘરે જઈશ કે 10 ઘરે જઈશ. અને એટલા ઘરોમાં જો એને સબ્જી ન મળે, કોઈ એવો સંયોગ થઈ જાય તો ન મળે, તો પછી રોટલી ખાઈને જ રહી જાય એ દિવસે. બોલવાનું નહીં, માગવાનું નહીં. ભિક્ષુનો અર્થ માંગે એ ભિક્ષુ નહીં, માંગે એ ભિખારી. માંગીને લે એ ભિખારી કહેવાય. ભિક્ષુ એટલે સંસ્કૃતમાં એની વ્યાખ્યા થાય છે કે કર્મોને ભેદે એ ભિક્ષુ. કર્મોને ભેદે એને કહે છે ભિક્ષુ અથવા ભિક્ષુની, સાધુ અથવા સાધ્વી એમ. તો સાધનાજી મહારાજ મથેર મંદામી તો પાણી કેવી રીતે માગે, કેતામ ખબર પડે કે કયો કઈ તપસ્યા કરી છે કોઈ, એ પ્રમાણે બોલે નહીં કે આપણે પૂછીએ નહીં તો કેતામ ખબર પડે કેવું પાણી આપવાનું એને? હા, તો હા બરોબર છે, તમારી વાત તો બરોબર છે કે પાણી લેવા માટે આવ્યા છે કે આહાર લેવા માટે આવ્યા છે, કેવી રીતે ખબર પડે? પણ એ સમયમાં છે ને આહાર અને પાણી એક સાથે જ લેતા હતા, એક સાથે. એટલે એક વખત હવે દિગંબર મુનિ શું કરે છે, એક વખત જ આહાર લઈ લે છે ને એ જ વખત પાણી લઈ લે છે, પછી કઈ પાણી લઈને ઘરે નથી જતા. એ કમંડલુમાં જે પાણી હોય છે એ ફક્ત એને શૌચ માટે, એટલે હાથ ધોવા માટે કે પગ ધોવા માટે કે એવી રીતના પાણી હોય છે. બાકી પાણી પીવા માટે આમ આખો દિવસ પાણી પીએ નહીં. જે વખત આહાર લે એ જ વખત પાણી પીવાનું હોય. પાણી એટલે વપરાશ જ ઓછું, પાણીનો વપરાશ જ ઓછો, પીવા માટે જ પાણી, બસ. બીજું કઈ કપડાં તો ધોવાના હોય નહીં, નાહવાનું હોય નહીં, તો પછી કેટલું જોઈએ પાણી? તો એ જ સમયમાં હા હા બોલો. તો તમે આપણે કોઈ સાધુ આવે ને એને આપણે 4 રોટલી આપીએ ને એ લોકોને એટલી ના જોતી હોય તો એ લોકો એકી સાથે તમે એક ગતિ કીધું તો એમ કે આટલી જ લેવી છે? ના પાડી શકે. હવે એ 4 રોટલી, સમજો ભરતભાઈએ 4 રોટલી ઉપાડી તો એ ના પાડી શકે, આમ હાથથી ઈશારો કરી શકે, 2 કે 3 કે જેટલી જોતી હોય તો આંગળીથી ઈશારો કરી શકે કે ભાઈ આટલી નથી જોતી. પણ 4 જોતી હોય તો એ એક આપતા હોય તો 4 આંગળી કરીને 4 ન માગે, ના પાડવા માટે આંગળી કરે. ઓકે, થેન્ક યુ. સાદાજી મહારાજ, હમણાં આપણી જે આ પ્રેક્ટિસ છે, હમણાં જે શ્રાવક શ્રાવિકાની કે પૂછે કે તમને શું ખપ છે, સો ઈ ઓકે, એ એવી રીતના હવે છે કે પેલા હતું એવું? કારણ કે શ્રાવક શ્રાવિકા પૂછે તમને શું ખપ? પેલા નહીં, કારણ કે પેલા આવી સમાજ વ્યવસ્થા જ નહોતી, કયો જૈનનો ઘર છે ને કયો અજૈનનો ઘર છે. તો એટલે જ આપણે શાસ્ત્રોમાં વાંચીએ, જ્યારે શાસ્ત્ર વાંચીએ છીએ ત્યારે એમ કહે છે કે ઊંચ નીચ બધા કુલોમાં જાય. એટલે આ રાજાનું ઘર છે કે આ શેઠનું ઘર છે, સાહુકારનું ઘર છે, જૈનનું ઘર છે કે અજૈનનું ઘર છે કે ક્ષુદ્રનું ઘર છે કે બ્રાહ્મણનું ઘર છે, કાંઈ ખબર ન હોય. એ જાય એમ ખબર પડી જાય, આમ બહુ વ્યવસ્થિત ઘર હોય તો ખબર પડી જાય કે જરા સારા માણસો હશે, ધની માણસો હશે, એનું ઘર છે એમ ખબર પડે. અને આમ પહેલા તો માટીના જ બધા મકાનો હતા, અને માટીના મકાનોની અંદરમાં જે શેઠ સાહુકારના ઘર છે એ ઘરો થોડા સફેદ કરેલા, ચૂનાથી સફેદી કરેલી હોય. બાકી બધું એવા કલર જે આજે કલર છે એવા કલરો ત્યારે હતા નહીં.
એવા કલર હતા નહીં. કાં તો પથ્થરનો હોય, રાજા મહારાજાનો પથ્થરનું મકાન હોય એમ. થેન્ક યુ સર. તો આ દત્તીનું થયું. જેટલા દત્તીનો, એટલે એવું નહીં કે એક જ દત્તીનો પચકાન લીધા હોય. કોઈ 2 દત્તીના પચકાન લે, કોઈ 5 દત્તીના પચકાન લે, કોઈ 5 દત્તી આહારના અને 4 દત્તી પાણીના, કોઈ 4 દત્તી આહારના અને 4 દત્તી પાણીના. એવી રીતે વિકલ્પ છે અલગ અલગ. જેટલું એને પાણી ખપતું હોય, પાણી વધારે ખપતું હોય એને, તો એ 5 દત્તી પાણીના અને 4 દત્તી આહારના પચકાન લઈ લે એમ. તો સાધનાજી મહારાજ એ મેક્સિમમ હતું 5 ને 4 એમ હતું? હા, લગભગ. એટલે 5 રોટલી કે 6 રોટલી, 6 પણ થઈ શકે છે. એથી વધુ કેટલું ખાઈ શકે માણસ? અને ત્યારની રોટલી એટલે જાડી અને મોટી પોળી હતી. એટલે 5 રોટલી કે 6 રોટલીથી વધુ તો એક મનુષ્ય ન ખાઈ શકે. અહીંયા આપણે આ ભોજનશાળામાં જોઈએ છીએ, જે કામ કરવા વાળા માણસો છે એ 8 રોટલી ખાય, મોટી જાડી 8 રોટલી ખાય. તો કદાચ થઈ શકે છે કે 8 રોટલી જેટલું પણ થઈ શકે છે કે 8 દત્તી. એક જ આપે એવું પણ ન. કોઈ વખત 2 રોટલી એક સાથે આપે, કોઈ વખત 1 રોટલી. એટલે 5 દત્તીની અંદરમાં 8 રોટલી આવવી જ જોઈએ એવું નહીં. તો એનો મતલબ છે કે એ 8 રોટલી ખાઈ શકતો હોય એ સાધુ. પણ જો 5 દત્તીની અંદરમાં જેટલી રોટલી આવે, 7 આવે, 6 આવે, 4 આવે, જેટલી આવે, ટુકડા કરીને પણ કોઈ આપી શકે. હવે વાસાવાસમ પજ્જો સવિયાનમ નો કપઈ નિગંથાનમ વા નિગંથીનમ વા જાવ ઉવસ્સયાઓ સત ઘરંતરમ સંખડીમ સન્નિયટ્ટાચારિસ એતયે એગે પુનઃ એવ માહંસુ નો કપઈ જાવ ઉવસ્સયાઓ પરંપરેન સંખડીમ સન્નિયટ્ટાચારિસ એતયે. હવે સંખડી કે છે જમણવારીને. કોઈના ઘરે જમણવારી હોય, ઘણી વખતે કંઈક પરિવારનો પ્રસંગ હોય તો જમણવારી કરે. ઘણી વખત લગ્નનો પ્રસંગ હોય, કોઈ પણ એવો પ્રસંગ હોય, તો એકદમ આનંદનો કોઈ પ્રસંગ હશે અને જમણવારી હશે, તો એ જમણવારીની જગ્યા ઉપર એને ગોચરી માટે નહીં જવાનું. તો કહે છે वासावासम वर्षावास में रहे हुए शुद्ध भिक्षाचर्या करने वाले साधु साध्वी निषिद्ध घरों से भिक्षा न लेने का नियम लेते हैं. જે નિષિદ્ધ ઘર છે, જેની અંદરમાં માંસાહાર થતું હોય, જેના ઘરે બલિ દેવાનું પ્રથા હશે, એવા જે ઘરો હશે તો એ નિષિદ્ધ ઘર કહેવાય. તો એવા નિષિદ્ધ ઘરોનો નિયમ લઈ લે છે કે આવા ઘરે હું गोचरी माटे नहीं जाऊं. इनके लिए अपने उपाश्रय में 7 घरों तक जहां भी पंक्तिबद्ध भोज या जीवनवार हो वहां आहार पानी के लिए जाना नहीं कल्पता. तो त्या जहाँ जमनवार हुए छे त्या न जाए. इस नियम में कुछ लोग 7 घरों की गिनती में उपाश्रय को भी गिनते हैं, कुछ उपाश्रय को नहीं गिनते, अन्य उपाश्रय के पास वाले घर को भी नहीं मिलते. तो एवी रीते गणतरीनी संख्यामां, એટલે કોઈ 7 ઘર કે છે, કોઈ જે ઘરે એ રોકાયેલા છે સાધુ સાધ્વી, એ ઘરને જોડીને 7 ઘર, અથવા એ ઘરના પાસેનો જે ઘર છે એને જોડીને 7 ઘર, એવી રીતે. એટલે એનો કોઈ મતલબ નથી, પણ કહેવાનો મતલબ છે કે જ્યાં જમણવાર છે, એટલે જ્યાં એ રોકાયેલા છે એના નજદીકમાં 7 ઘર સુધી જ્યાં પણ જમણવારી થતી હશે ત્યાં એ ન જાય ગોચરી લેવા માટે, એમ કહેવાનો મતલબ છે. સાધનાજી મહારાજ, આપણે જ્યારે હા. જોઈએ હરિકેશી મુનિની સ્ટોરી આપણે સાંભળીએ તો એમાં એમ કહે કે
કે ઈ બ્રાહ્મણ ઓલું કંઈક જમન હતું, એલાકાનું યજ્ઞ હતું, ત્યાં ઈ ગયા ગોચડી લેવા. તો એનો સંકલ્પ બીજો હતો. એ જ્યાં યજ્ઞ થતો હોય તો એ ત્યાં જાય. એને ખબર હતી કે મારું અપમાન થશે, એ લોકો માનશે નહીં, એવી બધી એને ખબર તો હતી, અનુમાન તો હતો, પણ એનો ઉદ્દેશ્ય એવો હતો કે એ લોકો સમજી શકે કે આવી રીતે એ પશુ બલિ આપે છે તો એ પશુ બલિ ના થાય, એવા ઉદ્દેશ્યથી. એટલે પ્રત્યેક નિયમના અપવાદ હોય છે. પ્રત્યેક નિયમના અપવાદનો મતલબ એની અંદરમાં છૂટ હોય છે. કોઈ પણ નિયમ તમે લો તો એ નિયમમાં અમુક સમયની છૂટ હોય છે, જેને આપણે આગાર કહીએ. નૌકારશીના પચખાન પણ આપણે લઈએ છીએ, તો નૌકારશીના પચખાનમાં પણ સહસ્રાગારેણમ, મત્તરાગારેણમ, સર્વ સમાયવત્યાગારેણમ, આ 3 આગાર તો હોય ને હોય જ. એટલે આકસ્મિક કંઈ પણ ઘટના થઈ ગઈ હોય તો તમારા એ પચખાનમાં છૂટ હોય છે. અને કોઈ મોટો વ્યક્તિ કહી દે કે ના, તારે આ પચખાન નથી લેવાના, અને લીધા છે તો પણ હું કહું છું એટલે તારે આ ખાઈ લેવાનું છે, તો એ ખાઈ લે. અને તમારા શરીરમાં સંપૂર્ણ રૂપથી સમાધિ હશે તો એ પચખાન કામના છે, પણ વ્યાકુલતા હશે, આર્ત ધ્યાન થતું હશે કે મેં પચખાન લીધા છે અને મને બહુ ભૂખ લાગી છે અને મને બહુ તરસ લાગી છે અને એ તડપી રહ્યો હોય, તો એવા પચખાન એ પચખાન નથી કહેવાતા. એવી રીતે છૂટ હોય છે, હરેક પચખાનમાં છૂટ હોય છે. તો એવી જ રીતે હરેક નિયમમાં પણ અમુક છૂટ હોય છે. કંઈક નવો ઉદ્દેશ્ય, મોટો ઉદ્દેશ્ય લઈને અને એ નિયમમાં એ છૂટ લઈ શકે છે. થેન્ક યુ સાધનાજી. ત્યાંનો તમે સાધનાજી મહારાજ, આપણે એમ કે જે ઘરમાં જમણવાર હોય ત્યાંથી એને ન ખપે, એનું કારણ એ છે કે ત્યાં આગળ વિગય વધારે વપરાતા હશે ને બહુ રીચ ફૂડ હોય એટલે? હા, ઘણા એના કારણ હોઈ શકે છે કે જ્યાં ઘણા બધા આવતા હોય જમવા માટે, બધા પછી ધક્કા મુક્કીમાં તો કોઈ સાધુ સાધ્વી પણ જાય તો એ જરા સારું ન લાગે, દેખાવામાં સારું ન લાગે, અપમાન પણ થાય. એટલે ધર્મનું, એ સાધુનું અપમાન એટલે ધર્મનું અપમાન. એટલે આ કોણ વચ્ચે આવી ગયો, બધા જ કંઈક જાણવા વાળા ન હોય, સાધુ સાધ્વીને અજાણ્યા પણ હોય, પછી ધક્કો મારી દે, કાંઈ પણ કરી શકે. તો એવા ઘણા બધા એના કારણથી ના પાડે દે છે. જી. અને પછી સાધુ સાધ્વીને પણ એમ થાય કે હા ચાલો સારું સારું મળશે ખાવાનું તો જાઓ ત્યાં, એવું. એટલે એના રસેન્દ્રિયો ઉપર કાબુ ન રહે, એના માટે પણ હોઈ શકે. વાસમ પજ્જોસવીયસ નો કપઈ પાણી પડી ગઈ સ ભિખુસ કણગ ફુસીય વિત્તમવી ઉઠ્ઠી કાયંસી નિવય માણસી કહા વહી કુલમ ભત્તા એવા पाणा एवा निखमित एवा पविसत्त एवा। वर्षावास में रहकर पात्री साधु को जो भोजन पाने के लिए पात्र नहीं रखता, हाथ ही जिसका पात्र हो, वर्षा की फुहार धुंध या कोहरा पड़ने के समय गोचरी के लिए जाना नहीं कल्पता। હવે કે છે કે ક્યારે તમે ગોચરી જઈ શકો? જ્યારે વરસાદ ન હોય ત્યારે જઈ શકો એમ. અને એકદમ ફુવાર પણ પડતી હોય, એકદમ ઝીણી ઝીણી બૂંદ આવતી હોય, એવો વરસાદ હોય ત્યારે પણ સાધુને ગોચરી લેવા માટે જવું ન કલ્પે. તો સાધનાજી મહારાજ, ત્યાં તો વરસાદના દિવસો તો બહુ જ વરસાદ પડે. તો એ લોકો ન જાય. અત્યારે પણ નથી જતા કોઈ ગોચરી માટે, કોઈ પણ સાધુ સાધ્વી અત્યારના દિવસોમાં પણ નથી જતા. પણ હવે શું થયું છે કે જ્યારે ચાતુર્માસ કરાવે ને, તો ચાતુર્માસમાં એ લોકો એવું
ઉપવાસ રહે અને ઘરના વચ્ચે એવી રીતે પ્લાસ્ટિકના કે એવી રીતે એ બધા છવાઈ દે છે કે જેનાથી વરસાદ ન લાગે અને પછી ગોચરી જઈ શકે. પણ અમે જ્યારે વિહાર કરતા હતા તો મને યાદ છે કે 3 દિવસ સુધી બસ આમ બારે જોતા હતા કે હવે ક્યારે વરસાદ રોકાય. અમારા મોટા માસતીજી તો માળા લઈને બેસી જતા હતા ધ્યાન કરતા, મોટા બે માસતીજી, અને અમે લોકો વરસાદને જોતા રહેતા હતા કે ક્યારે બંધ થાય એમ. હા, તો અમારો તે લોકો મેં પણ કરેલો છે કે વરસાદના કારણથી 3 દિવસ સુધી અમને પણ ગોચરી ન મળી. અત્યારે પણ સાદું વરસાદમાં ગોચરી માટે નથી જતા. તો પછી ત્યારે કોઈ શ્રાવક ઉપાશ્રયમાં દઈ જાય તો ચાલે? હા, ન ચાલે એમ તો ન ચાલે, પણ અત્યારે ચાલે છે. અત્યારે ઘણા સાધુ લઈ લે છે. વાસમ પજો સવિયસ નિગંથસ ગાહ વૈ કુલમ પિંડવાય પડિયાય અનુપવિઠસ નિગિજ્ય ઉઠ્ઠિકાય નિવયેજા કપઈ સે અહે આરામંસી વા અહે ઉવસયંસી વા અહે વિયડ ગિહંસી વા અહે રૂખ મૂલંસી વા ઉવાગચ્છિતય નો સે કપઈ પૂવ ગહી નમ ભત્તપાનેનમ વેલમ ઉવાયણા વિત્તયે કપઈ સે પૂવામેવ વિયગડગમ ભોચ્ચા પિચ્ચા પડિગહમ સંલિહીય સંપમજ્ય એગાયગમ ભંડગમ કટ્ટુ જાવ શેષે સૂર્યે જેનેવ ઉવસયે તેનેવ ઉવાગચ્છતયે નો સે કપઈ તમ રયનિમ તથેવ ઉવાયણા વિત્તયે. पात्रधारी साधु जब वर्षा के कारण उपयुक्त स्थान पर आश्रय ले तो साथ लाई हुई गोचरी को रखकर समय नष्ट करना नहीं कल्पता. आश्रय स्थान में पहुंचते ही भोजन पानी ग्रहण कर पात्र को साफ कर एक साथ भली प्रकार बांध कर रखना और संध्या सूर्यास्त से पूर्व उपाश्रय की ओर जाना कल्पता है. उस स्थान पर रात बिताना नहीं कल्पता. હવે સમજો કે સાધુ કોઈના ઘરે ગોચરી લેવા માટે ગયા, હવે ગોચરી લઈ લીધી અને વરસાદ આવે છે તો શું કરે? તો તે છે કે સમય નષ્ટ ન કરે, ત્યાં ગૃહસ્થના ઘરે એક બાજુમાં ક્યાં પણ બેસીને આહાર કરી લે અને પછી આહાર કર્યા પછી પાત્ર વગેરે સાફ કરીને રાખી દે અને પછી રાતના પહેલા એટલે સૂર્યાસ્તના પહેલા ઉપાશ્રય જ્યાં એ રોકાણા છે એ સ્થાન ઉપર પાછા વયા જાય. ગોચરી નહીં લીધી હોય. સાધનાજીમાં એવું નથી કે વરસાદમાં ચાલી ના શકે, એવું નથી, પણ ગોચરી લેવા ના જઈ શકે એમ. હા, ના ચાલી પણ ન શકે ને, કારણ કે પાણીમાં એ તો સચિત પાણી કહેવાય ને, વરસાદનું પાણી. હા, પાણી વરસતું હોય તો એ પાણીના જીવોની હિંસા થાય, વિરાગ ન થાય, એટલા માટે પાણીમાં ન ચાલે. પણ જો વરસાદ આવતો જ હશે તો એ ગ્રહસ્થના ઘરે રાતના ન રોકાઈ શકે, આ બીજો નિયમ છે. ઓકે, હે ને? તો એ ગ્રહસ્થના ઘરે ન રોકાય, એ પોતાના સ્થાને વયા જાય. ભલે વરસાદ આવતો હોય પણ પોતાના સ્થાન ઉપર એ પહોંચી જાય. સરનાજી મહારાજ, આ બધું નવા દીક્ષિત સાધુને પેલા જ શીખવાડી દે? શું? નવા દીક્ષિત સાધુ થયા હોય તો પેલા જ બધું શીખવાડવું પડે કે એ લોકો સાથે બે ઈ સમયમાં ભગવાન મહાવીર, હવે ઓલો આવે છે, રોહિણીય ચોર આવે છે, પછી અર્જુન માલી આવે છે, જે દિવસે આવ્યો એ જ દિવસે દીક્ષા આપી દીધી, હે ને?
જે દિવસે ગતસુખમાં લાવ્યા એ જ દિવસે દીક્ષા આપી દીધી. જે દિવસે જે વ્યક્તિ આવે છે એ દિવસે ને દિવસે, એટલે જે સમયમાં તમારે દીક્ષાના ભાવ થયા તો પ્રભુ મહાવીર કહે છે કે બસ સમય બરબાદ નહીં કરવાનો. વિનાબેનને દીક્ષાના ભાવ થયા હોય તો કાલે દીક્ષા થશે એવું નહીં, મુહૂર્ત કાઢવાની જરૂર નથી. તમારો જે ભાવ થયો એ જ મુહૂર્ત છે. તો ભગવાન મહાવીર એમ પેલા કોઈ વૈરાગીને રાખવાની કોઈ વ્યવસ્થા જ નહોતી ને, કે ભાઈ હવે અત્યારે શું છે કે ભાઈ છોકરીઓ છે કે છોકરાઓ છે જેને દીક્ષા લેવાના ભાવ છે એ સાધુ સાધ્વી સાથે રહે, પછી શીખે, પ્રતિક્રમણ શીખે અને બધું શીખે અને પછી દીક્ષા લે. તો એવું કઈ નહીં. એટલે જ પછી દીક્ષા લીધા પછી 6 મહિના સુધી શીખવાડે. દીક્ષા લીધી હોય એ પોતાની ગોચરી લઈ આવે અને ખાય. એની લાવેલી ગોચરી બીજા સાધુ સાધ્વી નથી લેતા, કારણ કે હજી એની પાકી દીક્ષા નથી માનતા. મોટી દીક્ષા થાય પછી પાકી દીક્ષા થઈ જાય એને. તો એ જે દીક્ષા ગોચરી લઈ આવે છે એ પોતાના માટે લઈ આવે અને પોતે જ એને વાપરે અને શીખે. પછી 6 મહિના સુધી જો 1 મહિનામાં એ શીખી જાય બધી વાતો, જે નિયમો છે, મુખ્ય નિયમો છે એ શીખી જાય તો 1 મહિનામાં દીક્ષા થઈ જાય. 2 મહિનામાં શીખે તો 2 મહિનામાં થઈ જાય. અંતે 6 મહિના એટલે ઉત્કૃષ્ટ જે નિયમ છે એ 6 મહિના સુધી રાખે અને 6 મહિનામાં એની દીક્ષા થઈ જાય. કોઈ એવો પણ હોય કે એને 6 મહિનામાં પણ ન થાય, 6 મહિનામાં પણ એને યાદ ન થાય તો પણ એને દીક્ષા એટલે પાકી દીક્ષા આપી દે છે. કારણ કે હા આપી દે છે, આપી દે 6 મહિનામાં તો આપી જ દે છે. હવે આપણે સાંભળીએ છીએ ને કે ઓલા જે વાંચતુસ મુનિ છે તો એને તો કાંઈ જ યાદ નહોતું રહેતું, કાંઈ યાદ નહીં. તો એ કેવી રીતે પ્રતિક્રમણ યાદ કરે, એ કેવી રીતે શાસ્ત્ર યાદ કરે? એને યાદ જ નહોતું રહેતું. પણ એને એટલે 6 મહિના સુધી શું કરવું છે, કેવી રીતે બેસવું છે, કેવી રીતે માળા કરવી છે, કેવી રીતે તપ કરવું છે, શું કરવું છે એ બધું શીખી જાય છે. અને જેટલું એ કરી શકે છે એટલું એક્સેપ્ટ કરી લે છે ગુરુ એના. તો આજે આટલું જ રાખીએ આપણે. ઠીક છે. હવે પ્રશ્નો કરીએ. અચ્છા, 20 સ્થાનક એને મોકલાવી દીધું તમે મેં જે ફોટો મોકલાવ્યો હતો? હા તો કઈ વાંધો નહીં, પછી તમે મોકલજો, પછી આવતા ક્લાસમાં આપણે એની ચર્ચા કરશું. ઠીક છે. હવે પ્રશ્ન કરી લઈએ આપણે. હા પૂછો પ્રશ્ન. હા સરનાથ મારા છુપાર્યો, હું ઓલું ખોલી લઉં કમ્પ્યુટર ઉપર. પહેલો પ્રશ્ન છે નિત્યાવસ્થિતાન્ય રૂપાણી. તો એમાં નિત્ય ને અવસ્થિતનો મતલબ શું છે? બકુલ? મતે વંદામી સાધનાજી મહારાજ. તો આમાં જે 2 શબ્દ નિત્યનું મતલબ એમ છે કે કાયમ છે, બિગિનિંગ ને એન્ડ માં એવી રીતના ફોર એવર છે, એ રીતના મને સમજ પડી. ને શું કાયમ છે, તો જે આ સૂત્ર જે બધા દ્રવ્યની વાત કરે છે તો એમ કહે છે કે બધા દ્રવ્યના ક્વોલિટીઝ હોય, તો એ જે ક્વોલિટીઝ હોય ને એ બદલે ના, એ પરમનન્ટ રહે. તો કદાચ જેમ આપણે જીવનું ક્વોલિટી નોલેજ હોય તો એ કાયમ રહે, તો એ નિત્યનો મતલબ એવી રીતના મેં જોયું. ને અવસ્થિતનું જેમ વાંચ્યું તો એમ હતું કે એક દ્રવ્ય બીજા દ્રવ્ય બની ના શકે, તો
બધા દ્રવ્ય જુદા જ રહે તો એક દ્રવ્ય જીવ અજીવ ના બની શકે ને અજીવ જીવ ના બની શકે તો એનો અવસ્થિતનો મતલબ એ રીતના મેં જોયું. બરોબર છે એકદમ બરોબર છે. નિત્ય એટલે ત્રિકાલ. આ 6 દ્રવ્ય જે છે ભૂતકાળમાં પણ 6 દ્રવ્ય હતા અને અત્યારે પણ છે અને ભવિષ્યમાં પણ એ અનાદિ છે અને અનંતકાળ સુધી આ 6 દ્રવ્ય નિત્ય છે, રહે છે. એમાં એવું કોઈ વખત ન થાય કે 5 થઈ જાય કે 4 થઈ જાય કે 6 થઈ જાય કે 8 થઈ જાય કે 10 થઈ જાય, એવું નથી. એ જે સંખ્યા છે એ પ્રમાણે હંમેશા ત્રિકાળમાં આ નિત્ય છે, અનાદિ છે અને અનંત છે. પછી અવસ્થિતનો બરાબર તમે કીધું કે એ ચેન્જ નથી થતા. જે દ્રવ્ય એટલે ધર્માસ્તિકાય અધર્માસ્તિકાયના અને આકાશના પ્રદેશો, જે આકાશના પ્રદેશ ઉપર ધર્માસ્તિકાય છે એ જ આકાશના પ્રદેશ ઉપર અધર્માસ્તિકાયનો પણ પ્રદેશ છે, છતાં એ બદલાતું નથી. એ ધર્માસ્તિકાયનો પ્રદેશ અધર્માસ્તિકાયનો પ્રદેશ નથી થતો અને અધર્માસ્તિકાયનો પ્રદેશ ધર્માસ્તિકાયનો નથી થતો અથવા આકાશનો પણ નથી થતો. બરાબર. હવે બીજો પ્રશ્ન પૂછો. બીજો પ્રશ્ન છે નિષ્ક્રિયાણી ચ. આકાશ ધર્માસ્તિકાય અધર્માસ્તિકાય નિષ્ક્રિય કહેવાય. કેમ? દીના ભાભી કે બીજલબેન, તમને ટ્રાય કરવું છે? ના, ઓકે. તો મયુરીબેન. હા, મયુરીબેન. માતૃવંદના નથી મહારાજ. નિષ્ક્રિયાની ચ એટલે અહીંયા એનો અર્થ આપણે એમ કરી શકીએ કે આકાશ ધર્માસ્તિકાય અધર્માસ્તિકાય એ એક જગ્યાએથી બીજી જગ્યાએ જઈ નથી શકતા, જ્યાં છે ત્યાં સ્થિર જ છે. એટલે એટલા માટે નિષ્ક્રિય છે, પણ એની પોતાની અંદર જે ક્રિયા છે એ તો ચાલે જ છે. આકાશની ક્રિયા જગા આપવાની છે, ટુ ગીવ સ્પેસ, તો એ તો છે જ. ધર્માસ્તિકાયની ક્રિયા સ્થિર રાખે તો એ તો છે જ, પણ એ એક જગ્યાએથી બીજી જગ્યાએ ગમન નથી કરતા, એટલે નિષ્ક્રિયાની ચ હું એવું વિચારું છું કે હોઈ શકે. કારણ કે જીવ ગમન કરે, પૂતગલ પણ ગમન કરે, કાલે મૂવ થાય, ઇટ ઇઝ લિનિયર પણ ઇટ્સ ગોઈંગ, સો એટલે નિષ્ક્રિયાની ચ એવો અર્થ મને એવું લાગ્યું. હા, ખૂબ સરસ, ખૂબ સરસ, ખૂબ સરસ. નિષ્ક્રિયાની ક્રિયાનો અર્થ અહીંયા ગતિ લીધું છે કે ક્રિયા નથી કરતા, એટલે જે ગમનમાં એ સહાયતા આપે છે તો નિષ્ક્રિય રૂપથી સહાયતા આપે છે, એટલે એ પ્રેરણા નથી આપતો. આપણે ચાલીએ છીએ તો આપણા ઈચ્છાથી આપણે ચાલીએ છીએ ને એમાં સહયોગ આપે છે, એટલે સહયોગ આપે એટલે એ સહકારી થાય છે. ચાલવામાં એ બાધા નથી આપતો અને ચાલવાની પ્રેરણા પણ નથી આપતો ધર્માસ્તિકાય. એવી જ રીતે રોકાવાની પ્રેરણા નથી આપતો અધર્માસ્તિકાય. એટલે એ ક્રિયા નથી કરતો, એટલે ગતિ નથી કરતો. આ જે ત્રણેય દ્રવ્ય છે એ નિષ્ક્રિય એટલા માટે છે કે એ ક્રિયા એટલે ગમન નથી કરતા. બરાબર કે છે મયુરીબેન, એ ગમન ક્રિયા નથી એટલે નિષ્ક્રિય છે. બરાબર. હવે પહેલાનો જે આપણો પ્રશ્ન બાકી છે સાધનાજી મહારાજ, એમાં આપણે એમ કહી શકીએ કે ગમન નથી, એટલે નિષ્ક્રિયાનો મતલબ થયું ગમન નથી, પણ આપણે જ્યારે જોઈએ કે દ્રવ્ય જે છે એનું ઉત્પાદ વ્યય અને દ્રવ્ય બે ત્રણેય ચીજ હોય. તો આમાં એવું થયું કે ઉત્પાદ ને વ્યય એનો મતલબ અહીંયા એવું થયું કે જે પરિવર્તન થાય
કન્ટિન્યુઅસલી પરિવર્તન થાય છે એ એની ક્રિયા છે, આકાશ ધર્મ ને અધર્મની. પણ એક જગ્યાથી બીજી જગ્યાએ જવાની વાત જ નથી ને એમાં. ના, ગતિની વાત નથી, પણ હા, એ પર્યાય પરિવર્તન એટલે આત્મામાં પણ પર્યાય પરિવર્તન, આકાશમાં પણ આપણે પર્યાય પરિવર્તન કરીએ છીએ, પણ આકાશનો એક પ્રદેશ પણ જે જગ્યા ઉપર છે એ જગ્યાથી હટીને બીજી જગ્યા ઉપર નથી જતો. જેવી રીતે આકાશનો નથી જતો એવી રીતે ધર્માસ્તિકાય અધર્માસ્તિકાયનો પણ નથી જતો. તો એ જે ગમન ક્રિયા છે એ ગમન ક્રિયા નથી, એટલે નિષ્ક્રિયા નીચે છે. એનો મતલબ એવું નથી થયું કે ક્રિયા નથી. ક્રિયા તો હોઈ શકે, બીજી પરિવર્તન થાય છે ઈ ક્રિયા હોય. ગતિ ક્રિયા નથી, ગતિ ક્રિયા નથી. હા, હા. પહેલાનો જૂનો પ્રશ્ન રહ્યો છે. હા, બોલો ભરતભાઈ. આપણે જે પ્રમાણે આપણે વાત કરી ધર્મ અધર્મ અને આકાશમાં, એમાં જે એના જે ઉત્પાદ અને વ્યયની જે ક્રિયા થતી હોય એ તો એના પોતામાં ને પોતામાં જ થાય છે, એટલે એ દ્રષ્ટિએ જોઈએ તો પછી એ સક્રિય કહેવાય. હા, પોતાને ના સક્રિય નહીં, નિષ્ક્રિયાની છે એ તો નિષ્ક્રિયાની જ છે. હા, એટલે નિષ્ક્રિયાની હા, પણ ગમન નથી થતું, ફક્ત ગમન થી મતલબ છે, ગમન ક્રિયા નથી. હા, ગમનાગમન નથી, એટલે નિષ્ક્રિય કહે છે. બરાબર ને? થેન્ક યુ. સાધનાજી મહારાજ, મથેન વંદામી, મને કાંઈ નથી સમજ પડતી, તો મને પ્રશ્ન આવે છે કે કેવી રીતે સમજવું ને ક્યારે સમજ પડશે? હા, નહીં ના, એવું કઈ નથી, બહુ કઠિન નથી, ને તમે તો આટલા ભણેલા ગણેલા છો, તમે થોડી ટ્રાય કરશો ને તો થશે. એટલે આપણે 6 દ્રવ્ય માનીએ છીએ. 6 દ્રવ્યની અંદર ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશ, કાલ, પૂદગલ અને જીવ, આ 6 દ્રવ્ય છે. તો 6 દ્રવ્યની અંદરમાં જીવ તમે પણ છો, હું પણ છું, આપણે બધા જીવ છીએ. તો આપણે એક જગ્યાથી બીજી જગ્યા જઈએ છીએ તો આપણામાં ગમન ક્રિયા છે. એવી જ રીતે પૂદગલ, તમારા હાથમાં ચોપડી છે તો એ ચોપડી ટેબલ ઉપર તમે રાખો તો ત્યાં એ ચોપડી રહે છે, પછી ત્યાંથી ઉપાડીને તમે બીજી જગ્યા પણ રાખી શકો છો. તો આ પૂદગલનું ગમન એટલે એક જગ્યાથી બીજી જગ્યા એ પૂદગલ જઈ શકે છે. તો આ બે જે દ્રવ્ય થયા, પૂદગલ અને જીવ, આ 2 દ્રવ્યમાં ગમન ક્રિયા છે, એટલે જવા આવવાની ક્રિયા છે. અને જે ધર્માસ્તિકાય, એટલે ધર્માસ્તિકાય એ દેખાતું નથી ધર્માસ્તિકાય દેખાતું નથી, અધર્માસ્તિકાય દેખાતું નથી, આત્મા દેખાતી, અને નથી આકાશ પણ નથી દેખાતો. આપણે આકાશ ઊંચું ઉપાડીને અને જ્યાં સૂરજ છે, ચાંદ છે, તારા છે, એને આપણે આકાશ કહીએ છીએ, પણ એ આકાશ નથી. વિજ્ઞાન પણ કહે છે એ આકાશ નથી. આકાશ એટલે જે ખાલી પોળી જગ્યા હોય એને આકાશ કહેવાય છે. આકાશ એટલે જે એકદમ કાંઈ જ જ્યાં નથી એને આકાશ કહેવાય છે. તો એ આકાશમાં, ધર્માસ્તિકાયમાં, અધર્માસ્તિકાયમાં એક જગ્યાથી બીજી જગ્યા જવાની યોગ્યતા નથી, એમ કહેવા માંગે છે. એ લોકો એક જગ્યાથી બીજી જગ્યા નથી જતા, કારણ કે સંપૂર્ણ લોકાકાશમાં એ વ્યાપ્ત છે. તો એ કેવી રીતે એક જગ્યાથી બીજી જગ્યાએ જઈ શકે? જેવી રીતે તમારો એક વાટકો છે, એ વાટકાની અંદરમાં તમે આખો લોટ ભરી દીધું છે દાબીને, તો એ લોટના જે કણ છે એ એક જગ્યાથી બીજી જગ્યા વાટકામાં જઈ શકે? બોલો, ના જઈ શકે, કારણ કે આખું ખચાક જ ભરેલું છે ને. તો એવી જ રીતે ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય આ લોકાકાશની અંદરમાં એકદમ સંપૂર્ણ રીતે ખચાખચ આ વાટકું ભરેલું છે, લોટનું વાટકું ભરેલું છે, એવી રીતે આ ભરેલું છે આખું. તે એક જગ્યાથી બીજી જગ્યા
કેવી રીતે જઈ શકે? ન જઈ શકે. તો એ નિષ્ક્રિય છે એમ કહેવા માંગે છે. ઠીક છે? સાધનાજી, થેન્ક યુ. સિદ્ધ ભગવાન તે નિષ્ક્રિય થશે? હમ સિદ્ધ ભગવાન તે નિષ્ક્રિય થશે? એને જવાની આવવાની વાત જ નથી ને. એની આત્મામાં એવી કોઈ ઈચ્છા જ નથી પેદા થતી જવા આવવાની. જ્યાં છે ઈચ્છા છે બસ. તો સાધનાજી મહારાજ સિદ્ધ ભગવાનને આપણે એમ કહી શકીએ કે એ લોકો એનું એ માઇન્ડ તો ના એમ હોય કે એ નિષ્ક્રિય જ કહેવાય એને, કે ગમણા ગમણ નથી કરતા એટલે. હા, પણ આપણા મોઢામાં શોભે લઈને નિષ્ક્રિય છે એમ કેવું. કેમ ના શોભે? આપણે હા, એ નિષ્ક્રિય છે એવું કેમ કહેવાય? એ તો સર્વશક્તિ સંપન્ન છે ને. પણ ગમના ગમન ના કરે હા, ગમણા ગમણ ના કરે એટલે. એમાં આપણા ભાવ તો એવા જ હોય, પણ ખાલી આપણે એમ બીજાની નહીં ખબર હોય કે આ ગમણા ના કરે ને નિષ્ક્રિયા કહેવાય. તો આપણે એમ આપણે કહીએ કે કોને વાત કરવા જવાના હતા એવું. ના, પણ આમ ઇટ્સ લાઈક અ રૂડ થિંગ ટુ આમ એવી રીતે. એટલે સાંધાજી મહારાજ કહે છે. પછી આપણો લક્ષ બી નિષ્ક્રિય જ છે, તો આપણે ક્યાં રૂઢ છે એમાં? Mane, I didn't think it was rude. To be perfectly honest, it was explaining what the reality is, situation. But anyway. હા, બરોબર છે. એને જવાની જરૂરત જ નથી. પહેલી વાત છે કે એને ક્યાંય જવાની જરૂરત જ નથી. બરાબર. ઠીક છે? હા, તો હવે એક પ્રશ્ન આપણો રહી ગયો છે પહેલાનું. હા. સાધારણ એક પૂતગલ આપણે સક્રિય કહીએ, પણ એને પણ ઈચ્છા નથી, તો એની મેતેથી મૂવ થાય એટલે કે કેવી રીતના સક્રિય કહે? પૂતગલને આપણે સક્રિય કહીએ, પૂતગલને, તો એની પોતાની ઈચ્છા નથી, તો એ સક્રિય કેવી રીતના આપણે કહે છે? એ ગમના ગમન હા, એ ગમના ગમન કરે છે. એ ચંચલ છે અને આ સિદ્ધ ભગવાન અચલ છે. હવે તમે એમ ન કહો કે ભાઈ આ જે પહાડ છે તો એ પહાડ કેમ ચાલતો નથી, કેમ અહીં એક બાજુથી બીજી બાજુમાં નથી જતો? તમે આવો પ્રશ્ન કરો. આ હિમાલય છે તો અત્યારે ઉત્તરમાં છે, તો કોઈ વખત દક્ષિણમાં કેમ નથી જતો? પૂર્વમાં કેમ નથી જતો? પશ્ચિમમાં કેમ નથી જતો? હા વીનાબેન. હા, બરાબર. પૂતગલ આપણે સક્રિય કહીએ એટલે જીવ ઈચ્છાથી સક્રિય છે અને પૂતગલ ઈચ્છા વગરનું સક્રિય છે, એમ બોલાય? હા, બોલાય. જે તમે કહી શકો છો, તમે સ્વતંત્ર છો. તમે શકશો. પણ સિદ્ધ ભગવાનને જો પહેલી વાત તો એને જરૂરત જ નથી, ક્યાંય જવાની જરૂરત જ નથી. કે એ અચલ છે. એ એટલે સિદ્ધ ભગવાનને આપણે નથી બોલીએ છીએ કે ભૂખ નથી, પ્યાસ નથી, તરસ નથી, દુઃખ નથી, સુખ નથી, કાંઈ નથી જ કહીએ છીએ આપણે. કારણ કે એની વ્યાખ્યા આપણી પાસે છે જ નહીં. આપણી પાસે એવા શબ્દો જ નથી કે જે સિદ્ધ ભગવાનના ગુણોને આપણે બતાવી શકીએ, કહી શકીએ. તો એમાં આપણે કહી શકીએ છીએ કે ગતિ પણ નથી. થેન્ક યુ સાધનાજી મહારાજ. સાધનાજી મહારાજ, લાસ્ટ ટાઈમનો પ્રશ્ન હતો કે જે રહી ગયો છે કે આપણને ખબર પડે કે આપણું આયુષ્ય અનપવર્ત્ય છે કે અપવર્ત્ય છે? વીનાબેન, તમે પ્રશ્ન કર્યા છે વીનાબેન?
ના. ઓકે. ભરતભાઈ. સત્યાનંદામી સાધાજી મહારાજ આપણો આપણો આત્મા એટલે આપણે અપવર્તનીય અથવા અનવર્તનીય છે એ આપણને ખબર ન પડે, કારણ કે આપણે તો એવા જે 4 કેટેગરી જે છે કે ચરમ શરીરી કે દેવલોકના અને નારકીના જીવન અને જે છેલ્લું એટલે આપણે 63 સલાકા પુરુષ એમાંના તો કોઈ નથી, એટલે એ જ અનપર્થનીય હોય. તો આપણું આયુષ્ય બંધ શિથિલ છે કે ગાઢ છે એ આપણને ખબર ન પડે, કારણ કે જો ગાઢ હોય તો અનપર્થનીય હોય અને શિથિલ હોય તો અપર્થનીય હોય. મેં એમ વિચાર કર્યો. બરોબર છે. એક તો પહેલી વાત છે, જ્યારે ગજસુકમાલને પૂછે છે એની માં, તને કઈ ખબર છે? તું દીક્ષા લેવા માટે તૈયાર થયો છો, પણ તને કઈ ખબર છે? તને કઈ સૂઝ છે? તો આટલો નાનો છે, તને તો કઈ ખબર નથી. તો કે મને જે ખબર છે, મને ખબર છે કે મૃત્યુ આવવાની છે, પણ ક્યારે આવવાની છે એ મને ખબર નથી. એ જે આ વાત કહે છે એનો મતલબ કે નિશ્ચિત છે, આપણને ખબર છે કે મૃત્યુ આવવાની છે, પણ આજે આવશે, કાલે આવશે, કે 5 વર્ષ પછી આવશે, કે 25 વર્ષ પછી આવશે, આપણને ખબર નથી. મૃત્યુ જ ખબર નથી કે ક્યારે આવશે. તો હવે અપવર્તનીય અને અનપવર્તનીય આ આપણને કેવી રીતે ખબર પડે કે આપણે કેવું આયુષ્ય છે, કે આપણે અપઘાતમાં મરવાના છીએ, કે બોમ્બ ફેંકી દેશે અમેરિકા આપણા ઉપર અને આપણે મરી જશું, કે આપણે સુખી સમાધિ આપણી આયુ પૂર્ણ થયા પછી આપણે મરશું, આપણને કઈ જ ખબર નથી. એટલે આપણું આયુષ્ય અપવર્તનીય છે કે અનપવર્તનીય છે એ આપણને ખબર નથી. હવે આ જે નવા વિદ્યાર્થીઓ છે એ લોકો મૂંઝવણમાં હશે કે શું બોલે છે અપવર્તનીય અને અનપવર્તનીય. તો એને હું બતાવી દઉં છું કે અપવર્તનીય આયુષ્ય એને કહે છે કે જે આપણે એમ કહીએ કે ભાઈ કોઈ એક્સિડન્ટમાં મરી જાય ત્યારે આપણને પ્રશ્ન થાય છે કે શું એની આયુ લાંબી હતી અને પછી જલ્દી મરી ગયો છે, તો શું એના આયુષ્યને એ પૂર્ણ કરીને મર્યો, કે એનો આયુષ્ય હજી બાકી છે, એના આયુષ્યના બંધ બાકી છે, એને જે આયુષ્યનું બંધ કર્યું હતું ગયા પહેલાના આયુમાં, એટલે પહેલા જે મનુષ્યમાં હશે ત્યારે એને આયુ બંધ કરી હશે, અથવા દેવતા હશે ત્યારે એને બીજો આયુ બંધ કર્યો હશે. તો એ કેટલા વર્ષનું કર્યું હશે? સમજો કે 100 વર્ષનું કર્યું અને અત્યારે એ 50 વર્ષમાં કેમ મરી ગયો? તો પછી એના 50 વર્ષ આયુના બાકી છે કે પૂર્ણ થઈ ગયા? શું માનવું જોઈએ? તો જે આવી રીતે મૃત્યુ થઈ જાય છે અપઘાતમાં, વિષ ખાઈને મૃત્યુ થઈ જાય, કે અપઘાતમાં મૃત્યુ થઈ જાય, કોઈ પણ જાતનો એવો પ્રસંગ આવે કે તલવારથી અથવા કોઈના મારવાથી અથવા પોતાની એકદમ કંઈ ખાઈ લીધું હોય અને એ ખાવાનું જે ચડી ગયું હોય, અથવા કોઈ રોગ થઈ ગયો હોય, તો પછી અથવા કોઈ આપણા શ્વાસોશ્વાસ બંધ કરી દે એનાથી, તો ઘણા એવા કારણો છે. તો એ કારણને ઉપક્રમ કહે છે. તો સોપક્રમ એટલે કોઈ કારણથી જે આપણી આયુ ઘટી જાય એને અપવર્તન કહે છે. અને અનપવર્તન એટલે આયુ પૂર્ણ થઈ જાય અને પછી મરે, એ અનપવર્ત્ય આયુ. તો એવી જે અપઘાતમાં મૃત્યુ નથી થતી એવા કોણ છે? તો એને કીધું કે તત્વાર્થ સૂત્રકારે કીધું કે નારકીના જીવો આયુ પૂર્ણ કરીને મરે છે,
દેવતાના જીવો આયુ પૂર્ણ કરીને મરે છે અને પછી મનુષ્યની અંદરમાં જે ઉત્તમ પુરુષ હોય, જેવી રીતે તીર્થંકર છે, જેવી રીતે ચક્રવર્તી છે, એવા જે ઉત્તમ પુરુષો છે એ લોકોની આયુ પૂર્ણ થયે જ એ મૃત્યુ પામે છે. જેવી રીતે આપણે સાંભળીએ છીએ કે ભરત અને ચક્રવર્તીનું યુદ્ધ થાય છે, પણ બે ઉત્તમ પુરુષ હતા એટલે બેની મૃત્યુ નથી થતી. તો આ કહેવાનો મતલબ છે કે જેની મૃત્યુ વચ્ચે થઈ જાય, અપઘાતમાં થઈ જાય, તો એની આયુ પૂર્ણ થાય છે કે નહીં, આ પ્રશ્ન છે. તો હવે શાસ્ત્રકાર એનો જવાબ આપે છે કે જેવી રીતે એક લાંબી રસ્સી છે, એ રસ્સીને અથવા સમજો કે લાંબો કપડો છે, સાડી છે, સાડી ધોઈ અને નીચોવી દીધી છે અને નીચોવીને એમને એમ રાખી દીધી, તો એ સાડી સૂકવામાં સમજો કે બહુ તડકો હોય તો 1 કલાકમાં એ સૂકી જાય. અને જો તમે પૂરી ખોલીને અને એને સુકાવો તો તડકામાં એ 10 મિનિટની અંદરમાં સૂકી જાય છે. તો શાસ્ત્રકાર કહે છે કે એના જે પાણીના જલબિંદુઓ છે, એની અંદરમાં જલ જે છે, પાણી જે છે, એ પાણી જે નીચોવેલો એમને એમ રાખેલો કપડો છે એમાં ઘણી વાર સુધી ટક્યું રહે પાણી, અને જ્યારે એને ખોલો છો ત્યારે એ જલ્દી સુકાઈ જાય છે. એવી જ રીતે આપણી જે આયુ છે એ ઘણો જેવી રીતે ભરતભાઈએ અત્યારે કીધું કે એકદમ એવો બંધ કર્યો હોય કે જે છૂટો નથી થતો જલ્દીથી, તો એવો જે ઘણો બંધ છે એ તો પૂર્ણ આયુનો બંધ કહેવાય. અને જે છૂટો છવાયો બંધ છે, ઢીલો છે, એટલે સાડી આપણે ખોલી લીધી છે તો એ જલ્દીથી સુકાઈ જાય. તો એવી રીતે આ કહે છે કે આયુનો જે બંધ છે, જે પરમાણુઓ છે, બંધના પરમાણુઓ છે, એક ક્ષણનો સમજો કે આપણે એક ક્ષણમાં એક આયુ આપણે પૂર્ણ કરી અને પછી એક પરમાણુ આપણો ખતમ થઈ ગયો, એ ભોગવી લીધું તો એ પરમાણુ આયુનો ખતમ થઈ ગયો, ભોગવીને એ વયો ગયો. બીજો પરમાણુ બીજા ક્ષણમાં આપણે જીવી લીધું, બીજો પરમાણુ ખતમ થઈ ગયો. એવી રીતે એક પરમાણુ આમ ખતમ થતા જાય છે, આપણી આયુ ખતમ થતી જાય છે. પણ અચાનક વિષ ખાઈ લીધું તો શું થાય છે, તો એ જે પરમાણુઓ છે એ જલ્દી આવીને ખતમ થઈ જાય છે, જલ્દી ભેગા થઈને ખતમ થઈ જાય છે. જેવી રીતે કે છે કે રસ્સી છે એ ભેગી કરીને તમે જલાવો તો એ જલ્દી બળી જાય છે, અને લાંબી કરીને તમે બાળો છો તો એ ધીરે બળતી પૂરી બળે છે. તો એવું નથી કે આયુના પરમાણુઓ પચી જાય છે, આયુના પરમાણુઓ બધા એક સાથે આવીને ખતમ થઈ જાય છે. એના માટે એક ઉદાહરણ એવું પણ આપે કે જે ગણિતના જાણકાર હોય એને તમે મોટામાં મોટી સંખ્યા આપો ગણિત કરવા માટે, ગુણાકાર કરવા માટે, તો એ 1 મિનિટની અંદરમાં ગુણાકાર કરીને તમને બતાવી દે છે. અને એક વ્યક્તિ છે કે પછી ધીરે ગણતરી કરતા કરીને અને પછી ગણતરી પૂરી કરે છે. તો કહેવાનો મતલબ છે કે આયુ એક સાથે આયુ કર્મના જે પણ બંધના પૂતગલો છે એ એક સાથે આવીને પૂર્ણ થઈ જાય છે. એને અનપવર્તનીય વિરુદ્ધ અપવર્તન છે, એ જલ્દી ખતમ થવા વાળી છે. એમાં આપણે સંદેહ કરવાની જરૂર નથી કે આપણી આયુ અધૂરી રહી ગઈ, એ પૂર્ણપણે આપણે ભોગવી લઈએ છીએ. સાધનાજી મહારાજ, તો ઈ ગતિ જ્યારે એની પૂર્ણ થાય, સોરી, ઈ જ્યારે એનો જીવ
એક ગતિમાંથી બીજી ગતિમાં જાય ત્યારે જ એનું એ આયુષ્યના પરમાણુ પૂરા થઈ જાય, બીજે જાય પહેલા જો ઓચિંતાનું મૃત્યુ થઈ જાય તો? આ ઓચિંતાનું મૃત્યુ થયું એનો મતલબ છે કે એ સમયમાં એના પૂર્ણ આયુના જેટલા બંધ છે એ પૂર્ણપણે બંધ તૂટી ગયા, ખતમ થઈ ગયા. અને એ જ સમયમાં બીજા આયુષ્યનું બંધ પણ થઈ ગયું. જો થઈ ગયો હોય પહેલા, એવું પણ થઈ શકે છે કે આયુષ્યના ત્રીજા ભાગમાં એનું બંધ થાય છે. તો આયુષ્યનો ત્રીજા ભાગમાં એને બંધ કરી લીધું હોય તો ઠીક છે, નહીં તો અહીંયા જ્યારે એ મૃત્યુ પામે છે એ જ સમયમાં એ આગળના આયુનું બંધ કરી લે છે. સાધનાજી મહારાજ, તો આપણે આપણે જન્મ લીધો તો મરણનું કારણ પણ ડિસાઈડ ના કરેલું હોય? જ્યારે જન્મ લીધો હોય તો કેમ કે કેવી રીતે આપણે મરવાના છે? એટલે તમારો શું પ્રશ્ન છે? એટલે તો પછી આ કેમ ડિફર થાય કે પોઈઝન કર્યું લીધું કા સુસાઇડ કર્યું કે, તો એ બધું એ નિમિત્ત નતું કે એવી રીતે આપણું મૃત્યુ થશે? એ મને સમજ નથી પડતી. એવું પણ થઈ શકે છે કે પેલા એ નિશ્ચિત પણ હશે, એવું પણ થઈ શકે છે, અને અચાનક પણ થઈ શકે. અચાનક દુઃખ આવી જાય આપણને તો આપણને એમ થાય કે ભાઈ એના કરતા મરી જવું સારું એમ. જેવી રીતે હવે ચંદનબાલાની જે માતા છે ધારિણી, તો અચાનક એના ઉપર સંકટ આવ્યું તો એ પોતાના પાસે જે કઈ એને સાધન હતું એ સાધનથી પોતાની ખતમ કરી નાખે છે. તો એવા એના કર્મના બંધ જ એવા હશે કે એવી રીતે સંકટ એના ઉપર આવી જાય છે અને એ રીતે મૃત્યુ પામે છે. કર્મની ઘણી વિચિત્ર દશા છે. બીકોઝ મને કે બધું પ્રી ડિટર્મિન્ડ હોય કર્મનું, કે આપણે શું ભોગવશું એ લાઈફમાં. સો ઇવન ફોર એક્ઝામ્પલ કંઈક અચાનક થયું વિચ ઇઝ વેરી ટ્રોમેટિક ટુ અસ, તો એ ડિટર્મિન્ડ હશે ને કે આ થવાનું છે ને એની લીધે મેં સુસાઇડ કર્યું ને હું મરી ગઈ. સો નિયતિ કહેવાય એને, કે પહેલેથી નિશ્ચિત હશે. એવું પણ થઈ શકે છે, પણ એ એક કાચી મૃત્યુ થાય ને, જેવી રીતે આપણને કોઈ 90 વર્ષનો થાય, 80 વર્ષનો થાય, બીમાર થાય અને મરી જાય તો આપણને પ્રશ્ન ન આવે ત્યાં કે ભાઈ કેમ એ 80 વર્ષનો મરી ગયો, કેમ એ 100 વર્ષ સુધી ન જીવ્યો. ત્યાં પ્રશ્ન નથી થતો. પણ એક્સિડન્ટમાં કોઈ મરી જાય કે કોઈ ઝેર ખાઈને મરી જાય, કોઈને મારી નાખે, જેવી રીતે હવે રોજ આટલા પ્રાણીઓ મારી જ નાખે છે લોકો. કેટલી બકરીઓ ને કેટલા ઘેટાઓ ને કેટલા ભેંસો ને કેટલાય પ્રાણીઓને મારી નાખે છે. તો શું એ લોકોની કઈ મૃત્યુ પૂરી થાય છે? એનું જીવન કઈ પૂરો થતું હશે? એ વચ્ચે જ મારી નાખે છે ને. એટલા તો હજી ઈંડા જ છે, હજી તો ઈંડાના રૂપમાં છે, હજી જન્મ પણ નથી લીધું, ત્યાં જ એને મારી નાખે છે. તો એના પાછળ શું છે? એટલે એનું સાધનાજી મહારાજ કદાચ એનું પણ એવી રીતના એટલું જ આયુ હશે કે આટલું. એટલે દીનાબેન જે વાત કરે છે આ અપરવર્તન ને અનપરવર્તન, મને એમ થાય છે કે આપણું નિયતિમાં લખેલું હોય એ પ્રમાણે થાય. પણ આના ઉદાહરણ પ્રમાણે કે જે નોર્મલી બધા ગુજરી જાય કે એનું ડેથ આવે તો એ લોકો બીમારી વગર કે કાંઈ એમનેમ જ ઘણા તો સુતા એમનેમ જ વયા જાય. પણ જે આવા બધા રીઝન્સ હોય ને, એક્સિડન્ટ થાય કે બીમારી આવે કે કોક મારી જાય કે એવા, ત્યારે આપણે વિચાર કરી શકીએ કે કદાચ આનું આવી રીતે હતું અપરવર્તન આયુ એમ. અને હવે કોવિડ જેવી બીમારી થઈ ગઈ અને એમાં નાના
ઉંમરના પણ ઘણા લોકો વયા ગયા. તો ત્યારે આપણને એમ પ્રશ્ન થાય, ત્યારે આપણે એમ પણ કહી શકીએ કે ભાઈ આવી નિયતિ હતી. એટલે પણ હવે જે ઈંડાના રૂપમાં છે, હજી જન્મ નથી લીધું, ત્યારે જ લોકો મારીને ખાઈ જાય છે. જે ચાઇનીઝ લોકો જે છે એ જીવતા ઉંદર એમને એમ ખાઈ જાય છે, જીવતા સર્પ એમને એમ ખાઈ જાય છે. તો હવે એ કેવી રીતે આપણે એને કહી શકીએ કે ભાઈ આ એનો આવી જ રીતે હશે? અને બહુ વિચિત્ર છે. અને આને આપણે વ્યાખ્યાયિત કરવું આપણા હાથની વાત નથી, આપણી સમજના બારે છે, મને તો એવું લાગે છે. સાધાજી મહારાજ આપણે ઘાત કહીએ તો ઘાત કેમ કહીએ કે કોઈની ઘાત ગઈ, કે કોઈ બચી જાય તો કે they were going to die but they remained, તો ઈ ઘાત વર્ડ કેવી રીતના આવે? એ નિયતિમાં લખેલું હશે. નિમિત્ત હશે કઈ, કે એવું હશે ઘાત માટે? હા, થાય છે એવું કે ભાઈ હજારો લોકો, હવે ભૂકંપ થયો કચ્છમાં અને કેટલાય લોકો, હજારો લોકો મરી ગયા, અને એકાદ બાળક ક્યાંક ટેબલના નીચે આડું પડેલું છે ટેબલ, અને એના નીચે બચી જાય છે. ત્યારે આપણે એમ કહીએ ને કે ભાઈ ઘાત ગઈ, બરોબર છે. એમ ટર્મ બોલીએ છે ઘાત. એટલે એના ભાગ્ય સવાયા કે એ બચી જાય છે. બાકી બધા, એના મા મરી ગઈ, એને બાપ મરી ગયો, એના ભાઈ બહેનો બધા મરી ગયા, ઘરના બધા લોકો મરી ગયા, અને એ બચ્ચો જીવી જાય છે. તો સાધનાજી મહારાજ, ઓલું જે અમુક ફેરે આપણે એમ સાંભળીએ કે કોઈ sort of for a few minutes સાવ મરી ગયા હોય ને પછી પાછા આવે લાઈફમાં, એ કે તમે એક્સપ્લેન કરો? ના, એ કોઈક વખત છે ને એવું, એટલે ડોક્ટર શું કરે છે કે એ પેલા એક્ઝામિન કરે ને કે ભાઈ એની શ્વાસ, ઘણી વખતે શ્વાસ પણ બંધ થઈ ગઈ હોય, શ્વાસ ન લેતો હોય માણસ, અને પછી થોડીક વારમાં એ જીવી જાય છે. તો પહેલાના જમાનામાં તો એ લોકો કઈ ખબર નહોતી પડતી, તો હવે બાંધી લીધું છે, અને હવે સ્મશાને જઈ રહ્યા છે, અને અચાનક ઝાડની એક ડાલી આવે છે, તો એને પકડીને એ માણસ ઉઠીને ઉભો થઈ જાય, પછી બધા બિચારા ડરી જાય, અને બધા ભૂત કરીને બાકી તો હા, થઈ શકે છે, એવું પણ થઈ શકે કે શ્વાસ બંધ થઈ જાય પછી પાછી શ્વાસ ચાલુ થઈ જાય, એવું પણ થાય છે. અને થાય છે, વિજ્ઞાનમાં થાય છે. સાધનાજી મહારાજ, અપરિવર્તનીય મૃત્યુ થાય તો આપણા બીજા કર્મ જે આપણે ખપાવાના હોય આ આયુષ્યમાં, ઈ કેવી રીતના બને? એ તો પછી આગળના ભાવમાં આપણે ખપાવીએ. કેરી ઓન થાય. એવું જ ના હોય ને કે જે જેટલા ભોગવી લીધા છે એટલા ખતમ થઈ ગયા, અને જે નથી ભોગવ્યા એ આત્માના સાથે સાથે, એટલે કાર્બન શરીર હંમેશા સાથે સાથે જ હોય. હા, એ બરાબર, પણ મને એમ કે જે આપણે આ લાઈફમાં ભોગવવાના હોય એ આપણે ભોગવીને જ જાય, મને એવો ખ્યાલ હતો. હા, એવું હા, એવું આપણે કહીએ છીએ કે આટલા કર્મો આપણને ભોગવવા છે તો ભોગવવા જ પડે છે. તો એ નિકાચિત કર્મ જે છે એ ભોગવવા જ પડે છે. જે નિકાચિત એટલે જે પ્રગાઢ બંધન જેને આપણે કહીએ, તો એ ભોગવવા જ પડે છે. તો એ ભોગવાઈ જાય છે, પેલા, અને જે બાકી બચે છે એ આવતા ભોગમાં આપણે ભોગવીએ છીએ. ઓકે, થેન્ક યુ. જે નારકી જીવ છે એને બી ખબર પડે કે 6 મહિના પહેલા કે મારું એ મૃત્યુ થવાનું છે, અને યુગલિકનું એમ જ હોય? નારકીઓને તો ખબર નથી મને,
પણ દેવતાઓનું કે છે કે એને એના ગળામાં જે માળા હોય છે એના ફૂલ સુકાઈ જાય છે. અમુક અમુક મૃત્યુના લક્ષણ હોય એ લોકોને પહેલા ખબર પડી જાય છે. ખબર પડે, દેવતાઓને ખબર પડે છે. નારકીઓને ફુરસત જ ક્યાં છે? આ દુઃખ એટલું બધું હોય છે એ લોકોને ફુરસત જ નથી હોતી જોવાની. ને યુગલિક જીવને એ લોકોને ખબર હોય? એવું મારા ઉપયોગમાં નથી આવતું. આ જોવું પડશે આપણને. ખબર નથી. આપણે તો આપણી ખબર રાખવાની છે. આપણી ખબર હોય તો બસ આપણને છે. ખબર નથી ને. આપણને ખબર નથી. સાધનાજી મહારાજ, એક પ્રશ્ન મારા મનમાં આવ્યો કે જ્યારે સાધુ મહારાજ સંથારો લે તો આપણે આપણું આયુ આપણે ઓછું કરીએ છીએ કે એવી રીત આમ ના એ સંથારાના નિયમો છે. સંથારાના નિયમો છે કે એ જ્યારે જુએ કે ભાઈ આ શરીર હવે સંયમના લાયક રહ્યો નથી, આ શરીરથી હું તપ નથી કરી શકતો, હું કર્મ ખપાવવા માટે જે પણ મારે કંઈક કરવું છે એ નથી કરી શકતો, તો પછી ધીરે ધીરે એકદમ અચાનક, અને મૃત્યુની ઈચ્છા નથી હોતી એની અંદરમાં, મૃત્યુની ઈચ્છા માટે સંથારો કરે એવું નથી હોતું, પણ એ શરીરને મૂકી દે છે કે ભાઈ જેટલા દિવસ તારે રહેવું છે એટલા દિવસ રહે, તો હું તને જવાનોય નથી કહેતો અને હું તને રહેવા માટે આગ્રહ પણ નથી કરતો, તો બસ હું મારામાં હું લીન થઈ જાઉં છું. એવી રીતે એ પોતાની અંદરમાં લીન થઈ જાય અને જેટલા દિવસ એને રહેવું હોય એ સાથે રહે અને ન રહેવું હોય તો જાય. બસ એવી રીતનો એને કહે છે સંતારો. નો ઇહલોક સંસર્પોગાય, નો પરલોક સંસર્પોગાય, નો જીવ્યા સંસર્પોગાય, નો મરણા સંસર્પોગાય. તો આવી રીતે આ એટલે મરવાની પણ ઈચ્છા નથી, જીવવાની પણ ઈચ્છા નથી, કે મને સ્વર્ગમાં જઈને સુખ ભોગવવું છે એવી પણ ઈચ્છા નથી, અને હું આ દુઃખમાંથી મુક્ત થઈ જાઉં એના માટે હું સંસારો કરી લઉં એવી પણ ઈચ્છા નથી. બસ કે મને સંયમ એટલે મને કર્મને ખપાવવા છે એટલા માટે હું સંયમની આરાધના કરી શકું, એના માટે હું આ શરીરના સાથે છું. અને જો સંયમની આરાધના ન થતી હોય તો ઠીક છે, એને જેટલું રહેવું હોય એટલું રહે અને જવું હોય તો જાય, એ ભાવ સાથે સંથારો હોય છે. અને સંથારો કઈ એક નાના બાળકના સંથારો તો આપણે આખા કઈ બધા શાસ્ત્રોમાં વાંચીએ તો ક્યાંય નાના બાળકનો સંથારો નથી, બાળકનો સંથારો નથી. એટલે જે સંપૂર્ણ આયુ પૂરી થાય પછી જ સંથારો લે છે, અંત સમયમાં છે. અચ્છા, જય જિનેન્દ્ર. બધાને ખૂબ ખૂબ થેન્ક યુ. તમે લોકો ટ્રાય કરો છો. નવા જે વિદ્યાર્થીઓ છે એ લોકોને હું પ્રોત્સાહન આપું છું કે આગળ હજી તત્વાર્થ સૂત્ર કરજો, અને આપણે એક એક બે બે સૂત્રના અર્થ પણ કરીશું. તમે પ્રશ્ન કરજો, તમારો જે પ્રશ્ન હશે એ પ્રશ્નને આપણે જેવી રીતે 5 સૂત્ર તમે કર્યા તો 5 સૂત્રનો તમે અર્થ વાંચજો, અને એમાં તમને કંઈ પણ પ્રશ્ન હોય તો તમે પૂછજો. બધા સાંભળશે. આ જે જુનિયર સિનિયર વિદ્યાર્થીઓ છે એ લોકો પણ સાંભળશે, અમે લોકો પણ બધા, અમને પણ બધાને મજા આવશે. બરોબર છે ને રસીલાબેન? હા, બરાબર છે સાધનાજી મહારાજ. એવરી ટાઈમ આપણે ડિસ્કશન કરીએ ને તો બીજો વિચાર જ આવ્યા રાખે છે, કંઈક ને કંઈક. એક પ્રશ્ન, સોરી સાધનાજી મહારાજ, એક જ પ્રશ્ન હતો મને લાગે છે શીતલબેનનો, કે સગારી સંથારા ઇઝ જુદું છે, સગારી કે સગારી? આગળનો અર્થ છે છૂટ અને સાગારનો અર્થ છે છૂટ સહિત. ઓકે, તો એ પ્રશ્ન તમારો
What was your question, Shitalbet? You can unmute. ખબર નહીં. હા, શું કહો છો? હું ઓલા શીતલબેન ને પૂછું છું એને શું પ્રશ્ન હતો પણ અનમ્યુટ નથી કરતા. ઓકે, વાંધો નહીં. હા, પૂછે છે સાગારી પચખાણ ને સંધારામાં શું છે? અચ્છા, સાગારી સંધારો આપણે રોજ કરીએ સૂતી વખતે, કારણ કે અચાનક જો કંઈ પણ આપણી મૃત્યુ થઈ જાય કોઈ કારણે, તો આપણે આ સંસારને છોડીને અને સુખી સમાધિ એટલે ધર્મ ધ્યાનમાં જ આપણે જઈએ, આર્ત ધ્યાનમાં ન જઈએ, એના માટે આપણે સાગારી સંધારો કરતા હોઈએ છીએ. અને કોઈ અચાનક કોઈ એવો પ્રસંગ આવે કે જેવી રીતે શેઠ સુદર્શન અર્જુન માલીને સામે જુએ છે અને સંધારો ગ્રહણ કરે છે, તો જો એ મારી નાખે તો પણ સમાધિમાં એનું મરણ થાય, એના માટે સાગારી સંધારો ત્યારે પણ કરે છે. અને જે સંધારો આપણે લઈએ છીએ અંતિમ સમયમાં સંપૂર્ણ ત્યાગ પચખાન સાથે, તો એ સંધારો એ છે કે આ શરીર છૂટી જ જવાનું છે, આવા આપણને ખબર પડી જાય છે કે આ શરીર હવે મારા સાથે રહેવાનું નથી. એવી પરિસ્થિતિમાં જે આપણે સંધારો કરીએ છીએ એ સામાન્ય સંધારો. ઠીક છે, જય જિનેન્દ્ર. આંગલિક સંભળાવો સાધનાજી મહારાજ. નમો અરહંતાનમ નમો સિદ્ધાનમ નમો આયર્યાનમ નમો વજ્જાયાનમ નમો લોકે સવ સાવનમ એસો પંચ નમોકારો સવ પાવપણાસનો મંગલાનંચ સવ્વે સિંપડમમ હવૈ મંગલમ ગુરુદેવ કી આજ્ઞા ચત્તારી મંગલમ અરહંતા મંગલમ સિદ્ધા મંગલમ સાવ મંગલમ કેવલી પન્નતો ધમ્મો મંગલમ ચત્તારી લોકોત્તમા અરહંતા લોકોત્તમા સિદ્ધા લોકોત્તમા સાવ લોકોત્તમા કેવલી પન્નતો ધમ્મો લોકોત્તમો ચત્તારી શરણમ પવજ્જામિ અરંતે શરણમ પવજ્જામિ સિદ્ધે શરણમ પવજ્જામિ સાવ શરણમ પવજ્જામિ કેવલી પન્નતમ ધમ્મમ શરણમ પવજ્જામિ. चार शरणा दुख हरणा सुख करना और शरणा नहीं कोई, जो भवि प्राणी आदरे अक्षय अमर पद होय. ओम शांति शांति शांति.